સર્વે વાલા મુક્તો, સભાના પ્રારંભે જ આપણે મહારાજને એક પ્રાર્થના કરી કે હે મહારાજ, અમારી ઉપર સદાય રાજી રહેજો. તમે બધાએ વ્યવહારમાં છો, સંસારમાં છો. સંસારની અંદર તમે કોઈ નોકરી કરો છો, કોઈ ધંધો કરો છો, કોઈ ખેતી કરો છો. પૂછવામાં આવે કે આ બધું શાના માટે? તો બધાનો જવાબ એક જ છે, દ્રવ્ય માટે, દ્રવ્ય ઉપાર્જન માટે, પૈસા માટે. કારણ કે સંસારનું ફળ શું? તો કે પૈસો. એ જ રીતે આ સત્સંગનું ફળ શું એ આપણને નક્કી હોવું જોઈએ. પેલું જેમ કેવું નક્કી છે, નાના બાળકને પૂછવામાં આવે તો એને ખબર છે. એને પૂછવામાં આવે કે ભાઈ તું શા માટે ભણે છે, તો તરત કહેશે કે ભાઈ સારી નોકરી મળે, સારો ધંધો મળે, ભવિષ્યમાં સારું કમાવાય. એને ખબર છે કે ભણવાનું છે પૈસા માટે, નોકરી કરે છે પપ્પા તો પૈસા માટે, દાદા ધંધો કરતા હતા પૈસા માટે. જેમ સંસારનું ફળ પૈસો છે, એમ સત્સંગનું ફળ શું? આ આપણને બહુ ક્લિયર હોવું જોઈએ સત્સંગમાં આવતાની સાથે જ. આપણે સત્સંગમાં ભગવાનને માટે આપણે માળા કરીએ છીએ, દર્શન કરીએ છીએ, પૂજાપાઠ કરીએ છીએ, દાન ધર્માદા કરીએ છીએ, નિયમ ધર્મ પાળીએ છીએ, કંઈક તપ ત્યાગ વૈરાગ્ય રાખીએ છીએ. અમે સંતો થયા છીએ, તમે હરિભક્તો છો, આ મંદિરો કર્યા છે. શાના માટે આ બધું? શું કરવા બધું? એ પ્રશ્નનો જવાબ આપણને બધાને બહુ ક્લિયર હોવો જોઈએ કે માળા શાના માટે, પ્રદક્ષિણા શાના માટે, પૂજા શાના માટે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આ બધું શાના માટે, મંદિરો શાના માટે, સમૈયા શાના માટે, ઉત્સવ શાના માટે, આ સભાઓ શાના માટે, અમે આ સત્સંગ કથા કરીએ છીએ શાના માટે, તમે બેઠા છો શાના માટે? તો આ બધાનો જવાબ પણ એક જ છે, ભગવાનને રાજી કરવા માટે. શાના માટે પહેલા? મહારાજને અને મોટા સંતોને રાજી કરવા માટે. સત્સંગનું ફળ શું? તો આજ માળાએ આપણે રાજી કરવા માટે ફેરવીએ છીએ, મંદિર પણ રાજી કરવા માટે જઈએ છીએ, કંઈક વચનામૃત રોજ વાંચીએ તો રાજી કરવા, સમૈયા શાના માટે રાજી કરવા, અમે સંત થયા રાજી કરવા. સત્સંગ એના માટે જ છે. આ બહુ આપણને ક્લિયર હોવું જોઈએ, જેમાં આપણે ક્યારેક ગડમથલ થઈ જઈએ છીએ, ગડમથલ કરીએ છીએ, અથવા તો આપણે ભોળવાઈ જઈએ છીએ, ભ્રમી જઈએ છીએ. આપણો રસ્તો બદલાઈ જાય છે, ક્લિયર નથી ને. એટલે આપણે અહીં આવ્યા છીએ કોઈ માન મોટપ માટે નહીં, આપણી પ્રશંસા માટે નહીં, આપણી વાહવા માટે નહીં, આપણી નામના માટે નહીં, ઉપસવા માટે નહીં. અમે આ કથા કરીએ છીએ એ કેવળ અમારો વટ પાડવા માટે નહીં. આપણે બધા જે કંઈ કરીએ છીએ ડેસ્ટિનેશન શુડ બી ક્લિયર. આપણું ધ્યેય ક્લિયર હોવો જોઈએ કે હું જે કંઈ કરું છું, હે મહારાજ આપને રાજી કરવા માટે જ કરું છું. આ વિચારધારા સાથે જે કંઈ થાય, અમે કે તમે જે કંઈ કરીએ એ બધી નિષ્કામ ભક્તિ કહેવાય. અને એ સિવાય બીજી કોઈ પણ અપેક્ષા અંદર ભળે તો એને કહેવાય સકામ ભક્તિ. કોઈ પણ અપેક્ષા, અમે વાતો કરીએ ને તમે તાળી પાડો એવી અપેક્ષા અમને રહે તો એ અમારી સકામ ભક્તિ છે.
તમને એમ રહે કે આપણે મંદિર જઈએ, દેવ દર્શન કરીએ, ભજન ભક્તિ કરીએ એટલે આપણો ધંધો સારો ચાલે, એ વિચાર પણ જો અંદર રહે તો એ સકામ ભક્તિ છે. સ્વામિનારાયણ ભગવાને બહુ સ્પષ્ટ કહ્યું છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 70મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, સ્વમુખે બોલ્યા છે. મહારાજ કે અમારી ભક્તિ કરવી તો કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવી. ભક્તિ કરવી તો કોઈ માન મોટપ માટે ન કરવી. મારો દીકરો માદો છે કે કોઈ શરીર માદું રહે છે તો સાજું થાય તો સારું, ધંધો નથી તો ધંધો સારો ચાલે તો સારું, ગરીબી છે, દ્રવ્ય નથી, નિર્ધન છું તો ધનિક થવું તો સારું. મહારાજ કે કોઈ પ્રકારની ઈચ્છા ન રાખવી. આ સત્સંગની શરૂઆત અહીંથી થવી જોઈએ, નિષ્કામ ભક્તિથી. એક જ ઈચ્છા રાખવાની, અમારે તમારે આપણે સૌએ આટલું પહેલું તો શીખજો, પાકું કરજો. ગમે ત્યારે ગમે તે સાધન કરીએ, મંદિર જઈએ, દર્શન કરીએ, સંતોની સેવા કરીએ, વાતો સાંભળીએ, કથા સાંભળીએ, ભાવ નિષ્કામ રાખવાનો. એક જ સંકલ્પ રાખવાનો કે બસ હે દયાળુ અમારી પર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. બસ બીજું કંઈ માગવું પણ નહીં ને બીજું કંઈ ઈચ્છવું પણ નહીં. ઈચ્છા કરીને તોય સકામ. અને સકામ ભક્તનું નામ ભગવાનના કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી એની પડે જ નહીં, અને પડી હોય તો ડિલીટ થઈ જાય. એની મેળે નામ જ અંદર એક્સેપ્ટ ના થાય. પેલો પ્રોગ્રામ બનાવેલો હોય છે ને, પ્રોગ્રામમાં ઘણી વખત એક્સેપ્ટ જ ના થાય. કોમ્પ્યુટર જાણતા હશે ને થોડું ખબર હશે, પ્રોગ્રામમાં એ એક્સેપ્ટ થાય જ નહીં. સકામ ભક્ત આપણને ભક્તિ કરતા કરતા, દાખલા તરીકે કંઈ પણ સકામ ભાવ થયો, કંઈ પણ વિચાર આવ્યો કે મારો ધંધો હમણાં મંદો છે, હું મંદિર જે આવું, પૂનમ ભરી આવું તો મારી ધંધો સરસ ચાલે, આ વિચાર આવ્યો ને એટલે સમજી લેજો કદાચ ધંધો સારો ચાલશે, ભગવાન દયાળુ છે, પણ એમના લિસ્ટમાંથી આપણું નામ નીકળી જશે, ખટ દઈને ડિલીટ થઈ જાય, ફટ દે. ઓટોમેટિક ઓટોમેટિક થઈ જાય. એમને ઘેર બધું ઓટોમેટિક છે, ત્યાં મેન્યુઅલ કશું નથી. કોદી નહીં, કોઈ સંકલ્પ નહીં કરવાનો. તો કે ભગવાન આપણે કંઈ તકલીફ હોય, વ્યવહારમાં મુશ્કેલી હોય, અમે તો સંસારમાં છીએ, તો એ માગવું નહીં કે આવી ઈચ્છા નહીં રાખવાની. તો કે ભગવાનને ખબર કેવી રીતે પડે? અરે ભાઈ ભગવાન છે, હા એ ભગવાન છે, અંતર્યામી છે, તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકી આગે ક્યાં છુપાઈ, જિનકે હાથ મેં જીવન દો. ઘણા ક્યાંક સ્વામી પણ અમે ઘણા વર્ષોથી નથી માગતા, તો એમને જેને ખબર જ ના પડતી, એમને આપતા જ નથી. અરે ભાઈ તારી પાત્રતા નથી એટલે નથી આપતા. આપણી પાત્રતા ના હોય તો ના આપે. એ પ્રાર્થના કરવી કે હે મહારાજ પાત્ર કરીને આપજો. આપવાનું થાય ને તો તમે પાત્ર કરીને આપજો. પાત્રતા વગર આપેલું લાંબો સમય ટકે નહીં અને જીરવી શકાય નહીં, છકી જવાય. પાત્રતા વગર આપે ને તો છકી જવાય. ને સાધુને પાત્રતા વગર વધુ મળી જાય ને તો અમે છકી જઈએ, અને તમને મળે તમે છકી જાઓ. સીધી સાદી વાત છે કે 100 ગ્રામનો ગ્લાસ હોય અને એની અંદર 120 ગ્રામ વસ્તુ નાખવામાં આવે, દૂધ નાખવામાં આવે, તો 120 ગ્રામ હમાય કે ના હમાય? કેટલું હમાય? 100 ગ્રામ જ સમય, બાકીનું 20 ગ્રામ ઓવરફ્લો થઈ જ જાય, છલકાઈ જાય. કારણ કે પાત્રતા એટલી જ છે. 500 ગ્રામના વાસણમાં 500 ગ્રામ જ સમય, વધારાનું છલકાઈ જાય. તો હે મહારાજ આપને ખબર છે અમારા બધાયની, જેમ બાપને પોતાના 5 દીકરા હોય કે હાથ હોય ને તો હાથેની ખબર હોય કે કેટલા પાણીમાં છે, કેટલા ટકામાં છે, ખબર હોય કે ના હોય પહેલા? એમ એ આપણા બાપ છે, આપણી બધાયની ખબર હોય કે આપણે બધા કેટલી પાત્રતાવાળા છીએ. એટલે મહારાજને નિરંતર એ જ પ્રાર્થના કરવી કે હે મહારાજ પાત્ર કરીને આપજો. બસ આપો તો એ પાત્ર કરીને આપજો.
અને રાજી થજો. તમને બધી ખબર છે, આપ અંતર્યામી છો. અમારે તમારા રાજીપા સિવાય કશું જોતું નથી. બસ અમારી પર રાજી થજો. મોટા પુરુષની પાસે પણ જ્યારે જ્યારે આપણે જઈએ, બેસીએ, સેવા ભક્તિ કરીએ, એક જ પ્રાર્થના કરવી, બસ અમારી ઉપર સદાય રાજી રહેજો. પણ સત્સંગમાં મોટે ભાગે સકામ ભક્તો બહુ ઝાઝા હોય છે, બહુ ઝાઝા હોય છે. તમે કહેશો કે સ્વામી ગ્રહસ્થ તો એવું જ હોય. ના હોય. ગ્રહસ્થ આપણે છીએ પણ ભગવાનના દીકરા છીએ. દીકરા થવું, દાડિયા ના થવું. દીકરા અને દાડિયામાં બહુ ફેર. ખેતરમાં પેલા ખેડૂત હોય ને, દાડિયા રાખે, રોજના મજૂર લાવે, સવાર લાવે ને આજે પૈસા આપી દે, રોકડી કરી દે, દાડિયા કે જો એ આખો દિવસ મહેનત કરે ને પછી હાજે હાથ લાંબો કરે, શેઠ લાવો આજની દાઢી. બીજે દાડે આવે ને આખો દાડો મહેનત કરે, હાજે શેઠ લાવો દાઢી. એટલે શેઠ જે 100 કે 200 કે 250 300 જે નક્કી કરે આપી દે. પણ તમને બધાને પ્રશ્ન પૂછો કે એમનો દીકરો કોઈ દાડો હાંજ પડે હાથ લાંબો કરે કે ના કરે? લાવો બાપા દાઢી. રોજ ના માગે, અઠવાડિયે તો હાથ લાંબો કરે કે ના કરે? અઠવાડિયે તો કરે કે ના કરે? ના કરે. કેમ ના કરે? કારણ કે એને ખબર છે કે આ બધું મારું જ છે. એને દાઢી માગવાની જરૂર નથી, વારસદાર છે એટલે એને દાઢી માગવાની જરૂર નથી. એમ આપણે દીકરા થાવ ને બાપા, સકામ ભક્ત એટલે દાડીઓ. સકામ ભક્તની ઉપમા દાડિયા જોડે અપાય. એ થોડુંક કરે ને તરત માગી લે, એ ભગવાન 5 માળા કરી કંઈક આપજો. અમારે ઘણા આવતા હોય, સ્વામી કોકે કીધું હોય ને કે 5 પૂનમ ભરજે તારું કામ થઈ જશે. એટલે 1 પૂનમ થાય ને ત્યારથી ઉઘરાણી ચાલુ થાય. સ્વામી 1 પૂનમ થઈ ગઈ હો, બીજું થાય ને એટલે થોડી કડક બને. સ્વામી 2 પૂનમ થઈ ગઈ, હજુ કામ નથી થયું. જો આ દાડિયાની જેમ કંઈક કર્યું ને તરત હાથ લાંબો કરી દીધો. અરે ભાઈ, ભગવાન આગળ નિષ્કામ થઈ જાઓ ને. એ મહારાજ તમને બધી ખબર છે મારી, કે તમારે મારે શું જરૂર છે એ તમને બધી ખબર છે. બસ આપ રાજી થજો અમારી પર. આપના રાજીપામાં બધું આવી જાય. પહેલા ઓલ ઇન વન. રાજીપો એ સત્સંગીની માસ્ટર કી છે. માસ્ટર કી. કી એટલે ચાવી. તમારે જોજો ઘણા ખિસ્સામાં જુડો લઈને ફરતા હોય આખો ચાવીનો. 7-8 ચાવીઓ જોડે હોય. ગાડીની ચાવી હોય ને એમાં આગલા દરવાજાની ચાવી હોય ને બાયણાની ચાવી હોય ને અંદર તિજોરીની હોય ને તમે જો બાઇક હોય તો એની હોય. 7-8-10 ચાવીઓ લઈને ફરતા હોય. પણ એક ચાવી બધાય બદલે એક ચાવી કોઈ આપે ને કહી દે કે લ્યો આ એક ચાવી છે, તમારા દરવાજાનું તાળું ઉઘડી જશે, રૂમના તાળા ઉઘડી જશે, ગોદરેજનું હશે તો ઉઘડી જશે, અને તમારી હીરો હોન્ડા હશે તો ઉઘડી જશે, અને પેલી BMW હશે તો ઉઘડી જશે. બોલો, એક જ ચાવીથી આ બધાય તાળા ઉઘડી જાય તો એક ચાવી રાખવી કે 10 રાખવી? કહો શું સારું? કઈ હારી? 10નો જોડો લઈને ફરવું સારું કે એક ચાવી લઈને ફરવું સારું? કેટલી નિરાશ થઈ ગઈ કહો. એમાં એક માસ્ટર કી છે, રાજીપો એવો. હે મહારાજ, અમારી ઉપર સદાય રાજી રહેજો. અને એનો રાજીપો એટલે માસ્ટર કી. એનાથી બધાય તાળા ઉઘડી જાય. વ્યવહારના ઉઘડી જાય ને અધ્યાત્મના ઉઘડી જાય. અંદર વાસના પીડે છે, એનો રાજીપો થાય તો એ ઉઘડી જાય. બોલો, કામ પીડે છે નીકળી જાય, માન પીડે છે નીકળી જાય. અમારા વિદ્યાર્થીઓને કહું કે તમને યાદ નથી રહેતું, યાદ શક્તિ ઓછી છે, ભણો છો ને, બસ યાદી કરો. મહારાજને, ભગવાનને, મોટા પુરુષનો રાજીપો થાય, બધું યાદ રહેવા માંડે. ગમે તે ધંધો કરો છો, ઊંધું પડે છે, બીજું કંઈ ના માગશો, ધંધો સીધો પડે એવું ના કરશો, એવું કહો કે હે મહારાજ રાજી થજો. એમના રાજીપાથી એ ઉઘડી જાય. નોકરી નથી મળતી, દીકરીના સંબંધ નથી થતા, ઘરમાં મુશ્કેલી છે, 2 માણસ બનતું નથી, સબ રોગ કી એક દવા. વ્યવહારિક હોય કે આધ્યાત્મિક હોય, તમામ રોગની એક દવા અપનાવી તો જુઓ. ભગવાનને, ભગવાનના સંતનો રાજીપો, બસ અંતરનો રાજીપો.
અને એનો રાજીપો થાય એટલે બધું હવળું જ પડવા માંડે, બધું હવળું પડવું. ઊંધું નાખો ને હવળું પડે. બોલો, ગમે ત્યાં અંધારામાં હાથ નાખો ને તોય દે નફો જ નફો. અમે તો કંઈક જોયા છે. અને હા, હું તો જે વાત કરું છું જો કોઈ વાંચેલી કરતો જ નથી. અમે વાત કરીએ છીએ અમારા પોતાના સેલ્ફ એક્સપિરિયન્સ, અમારા જીવનમાં અનુભવેલી જ વાતો કરું છું. કે આજ સેવકે જોયું છે કે મહારાજને મોટા સંતનો રાજીપો મળે એટલે કોઈ દિવસ જીવનમાં પરાભવ કોને કહેવાય, પરાજય કોને કહેવાય, અસફળતા કોને કહેવાય, નિષ્ફળતા કોને કહેવાય, હતાશા કોને કહેવાય, નિરાશા કોને કહેવાય, ખબર જ નથી. ડિક્શનરીમાં શબ્દ જ ના પે શકે. બોલો, રાજીપાનું કારણ. હવે આપણે 12 હાંધે 17 તૂટે એવો આપણા વ્યવહારમાં એવું જ હોય. પેલા 12 હાંધે 17 તૂટે. હવે શું ઘડીએ ઘડીએ હાથ લાંબો કરી કરવાનો, થોડું કરીએ માઇક કરવાનું, એ ભગવાન આપો, વટાઈ દેવાનો. કરોડ રૂપિયાનો ચેક 10 રૂપિયામાં વટાઈ દેવાનો. આ મૂર્ખો ના કહેવાય. કરોડનો ચેક રાજીપો એટલે કરોડનો ચેક કહેવાય, અને એમ 10 રૂપિયામાં વટાઈ દેવાનું. એક નાની બાબતમાં આટલું આપજો ને એમ કહીને વટાઈ દેવાનું. એમ ભગવાનને સંતનો રાજીપો એક કરોડોનો ચેક કહેવાય. અને એમાં આપણે આ લોકનું મને આપી દો ને આપી દો ને આપો ને આપો ને એ માગી લેવાય. એટલે પહેલું સત્સંગનું ફળ શું? તો ભગવાનને સંતનો રાજીપો. અને રાજીપાનું ફળ શું એ સમજો પાછો. રાજીપાનું ફળ શું? તો રાજીપાનું ફળ મૂર્તિનું સુખ. ભગવાનની મૂર્તિનું સુખ. ઠીક છે, પછી બીજું બધું મળે પણ એ ફળ નથી. ઠીક છે, તમે લીંબુડીનું ફળ શું? તો કે લીંબુ. પણ લીંબુનું ફળ શું? તો કે રસ. રસ સિવાય બીજું બધું હોય કે ના હોય બેનો? પણ બીજામાં તમે હો છો નિરસ. સાચી વાત છે. રસ સિવાયનું બીજું બધું એમાં તમે નિરસ હો છો. બરાબર છે? રસમાં જ તમને રસ છે, બાકીમાં નિરસ જ છો, એટલે ફેંકી દો છો. એમ રાજીપાનું સત્સંગનું ફળ જ રાજીપો, ભગવાનને સંતનો રાજીપો. અને રાજીપાનું ફળ ભગવાનને એક જ પ્રાર્થના કરવી, હે ભગવાન રાજી થજો. અને આ લોકોનું બધું ભલે તમે આપો તોય ભલે ના આપો તોય ભલે, એ તો અનંત જન્મમાં બધું મળ્યું છે. શું નથી મળ્યું? પેલા અનંત જન્મમાં દીકરા મળ્યા છે, કુટુંબ મળ્યા છે, પરિવાર મળ્યા છે, પૈસા મળ્યા છે, સંપત્તિ મળ્યા છે, મળી છે, બધું મળ્યું છે. શું નથી મળ્યું? જેટલા જેટલા જન્મ ધર્યા બધું મળેલું છે. પણ એનું ફળ શું? તો જન્મ મરણ સિવાય કે બીજું કંઈ મળ્યું જ નથી. જે જન્મમાં ગયા ને બધું મળ્યું. દ્રવ્ય મળ્યા, સંપત્તિ મળ્યા, પૈસો મળ્યો, વૈભવ મળ્યા, સ્ત્રીને પુરુષને સ્ત્રીના સુખ, આ બધું મળ્યું. પરંતુ એનું ફળ શું મળ્યું છે? જન્મ મરણ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરેશે. એનું રિઝલ્ટ એ જ આવ્યું છે. હજુ આપણે એ જ રિઝલ્ટ જોઈએ છીએ અને એના માટે સત્સંગ કર્યો છે. એટલે સત્સંગનું ફળ શું? તો રાજીપો. અને રાજીપાના બદલામાં કોઈ દાડો બીજી અપેક્ષાઓ કોઈ ન રાખશો, એવી અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ભગવાનને સંતની પાસે મને આ આપો ને આ આપો ને આ આપો ને એવી ઈચ્છા ન કરશો. બસ એક જ હાથ જોડીને એક જ પ્રાર્થના કરવી કે દયાળુ તમે રાજી થાવજો, અને રાજીપાના બદલામાં હે મહારાજ અવિચળ, અવિનાશી, અલૌકિક અને દિવ્ય એવું તમારું સુખ આપજો, જેનો અમને આજ સુધી અનુભવ નથી ને એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ જન્મ મરણ બંધ થાય એવું નથી, એની પૂર્ણાહુતિ થાય એવી નથી. ઊંચી વાત છે ને છેલ્લી વાત છે. હવે આવું માગનારા અમારી જોડે થોડા છે ને આવું આપનારા મારું બેટું થોડા છે ત્યાં સત્સંગમાં. અમારી જોડે બહુ સવારથી આ સુધી લાઈનો તો ઘણી લાગે છે, પણ પેલી સકામ ભક્તોની જ લાગે છે. બોલો, નિષ્કામ ભક્તો કોક આવે ને આવે તો અમે ખુશ થઈ જઈએ. બોલો, નિષ્કામ ભગતને અમે જોઈએ ને અમે ભેટી પડીએ, ઊભા થઈને એમ થાય કે અમારો સાચો ઘરાક આવ્યો. બોલો, ખરેખર એમ લાગે. અને જો કોઈ આવીને કહે કે સ્વામી ફલાણું આપો, આ મારું માંદું છે ને હાજુ કરવાનું હોય, આ છે ને નથી ને હોય, ધંધો નથી, નોકરી નથી ને ફલાણું નથી,
એટલે અમને ઠીક છે તમે જોઈને રાજી થઈએ, પણ અંતરથી રાજી ન થઈએ. એમ થાય કે અમારે જે અમારી પાસે માલ છે એ લેનારું કોઈ નથી, અમે જે આપવા માટે આવ્યા છીએ. હવે તમને પ્રશ્ન પૂછો, કાપડિયાની દુકાને જઈને તમે એમ કહો 500 ગ્રામ બટાકા આપો તો ઓલો ખુશ થાય? પછી ગરાગી ના હોય એટલે શું કરે? પહેલાં બાજુની ઓલા બટાકાની દુકાનેથી લાવીને તમને 2 પૈસા નફો વચ્ચે રાખીને આપે, વાત જુદી છે. પરંતુ એમાં એને રસ ના હોય પહેલાં. એમ અમારે આવું થાય, તમે અમારી પાસે બીજું માગો ને એટલે અમને એમ થાય કે સારું આપણું ગ્રાહક નથી આ, એટલે બાજુમાંથી લાઈને આપવું પડે. બાકી અમને રસ નથી એમાં, કારણ કે અમારી પાસે એક ભગવાન છે, ભગવાનનું સુખ છે, અને એના સિવાય બીજો કોઈ ગ્રાહક આવે એટલે અમને આમ નિશાસો નાખીએ. લ્યો સાચી વાત કહું તો બોલો, અમારી ગ્રાહકી વધારવા માટે જ હું તમને આ વાત કરું છું. ભાઈ સાહેબ, અમારે આ માલના ગ્રાહક થાવ તમે. ભગવાનની પાસે, સંતોની પાસે એના રાજીપાના બદલામાં બસ હે મહારાજ, હે દયાળુ, મૂર્તિનું સુખ અપાવજો. બહુ આનંદ થાય. અમારે ઘણી વખત ત્યાં દહેગામ બાજુ, અમદાવાદથી ગાંધીનગરની બાજુમાં દહેગામ તાલુકો છે. દહેગામ તાલુકામાં બટાકાનો પાક બહુ થાય, બટાટા બહુ થાય. રેતાળ જમીન એટલે એમાં બટાટાનો પાક બહુ થાય. સંતો ઘણી વખત ખાલી ગાડી લઈને બટાકાની વાડીમાં, ખેતરો હોય મોટા મોટા સિઝન હોય, ખાલી ગાડી લઈને ઊભી રાખે ને થઈને તો આ રીતે ઓલો ખેડૂત છે ને 2 ગુણ 3 ગુણ 4 ગુણ નાખી દે વગર કીધે. સંતો આયા છો લઈ જાવ લ્યો. બીજી વાડીમાં જઈને ઊભા રહે તો બીજી 1-2 ગુણ નાખી દે. હવે 1 ગુણના 1500-2000 રૂપિયા થાય. 2-3 ગુણ આપી દે સેવા. સંતો ઘણી વખત બેસે ને એટલે હું સાહેબ પૂછું, મારી જોડે વાત કરે ને એટલે પૂછું કે સંતો તમે એને 1 ગુણના 1500 થાય, એના બદલે તમે એવું કહી દો કે આના બદલે તમે 1 મણ ઘઉં આપો, તો પેલો આપે કે ના આપે? બોલો, મણ ઘઉં ના આપે. 100 રૂપિયાની સેવા કોણ કે રોકડી કરો ને 5 લઈ લો તો ના આપે. કેમ ના આપે? કારણ કે એની જોડે છે નહીં, અને ઓલો ઢગલો પડ્યો છે. 500 1000 2000 મણ બટાકા થતા હોય, હવે ઢગલો પડ્યો હોય એટલે એને અઘરું ના પડે, બહુ રાજી થઈને આપી દે. 5 મણ 10 મણ એમાંથી આપી દે, અને સહેજે સંકોચ ના થાય. પણ ઘઉં બીજેથી લાવીને વાપરતો હોય, બહારથી વેચાતા લઈને વાપરતો હોય ને એનો કોઈક મણ આપો તો અઘરું પડે એને. એમ અમારી સ્થિતિ આવી થાય છે. અમારી જોડે જે ઢગલો છે અને એ તમે આવીને ઉભા રહો ને માગનારા આવે, તમને એમ થાય ઢગલો આપી દઈએ, પણ હવે નથી એ માગવા જાવ એટલે સંકોચ રાખવો પડે કે નહીં? પેલા અમે બધું છોડીને આવ્યા છીએ. તમે જે અમારી પાસે માગો છો તો બધું અમે છોડીને આવ્યા. બોલો, બધું મૂકીને આવ્યા છે. નથી જ અમારી જોડે, ચોખ્ખી વાત કરીએ છીએ કે અમે બધું મૂકીને આવ્યા છીએ ઉપરથી. છે માગો ને બધા. એવા ગ્રાહક થજો એવી વિનંતી કરો છો. એવા ગ્રાહક થજો એટલી વિનંતી કરું છું. એને કહેવાય નિષ્કામ ભક્ત, અને પેલો કહેવાય સકામ ભક્ત. અને નિષ્કામ ભક્ત ભગવાનને બહુ પ્રિય છે. સકામ ભક્ત ભગવાનની ડિક્શનરીમાં એનું નામ જ ના હોય. બોલો, ભગવાનને નથી ગમતો. અમુક તો થોડીક ઊંચી વાત થઈ ગઈ, રાજી રહેજો, કારણ કે જે રુચિકર વાત હોય, જે રુચિ હોય એ વાત નીકળ્યા વગર રહે નહીં. ઘણી વખત ના કરવી હોય તો તે મૂળો ખાધો હોય તો એનો ઓડકાર આવ્યા વગર રહે ભલે. અમારો ઓરિજિનલ વેપાર હોય એની વાત નીકળ્યા વગર રહે નહીં. મહારાજે આ મોટા મોટા સમૈયાઓ કર્યા, ઉત્સવો કર્યા, હેતુ આ હતો. અને આપણે બધાએ કરવાનું આજ રાજીપો માગવાનો. શ્રીજી મહારાજે આત્યંતિક કલ્યાણનો માર્ગ ખુલ્લો કરવા માટે સ્વામિનારાયણ ભગવાને ફદલનો માર્ગ ચાલુ કર્યો. મોક્ષના 2 માર્ગ છે, એક અદલનો માર્ગ અને એક ફદલનો માર્ગ. અદલનો માર્ગ એટલે સાધનનો માર્ગ, અને ફદલનો માર્ગ એટલે કેવળ કૃપાનો માર્ગ. જરા બરાબર સમજો આ થિયરીને. સાધનનો એટલે તપ કરીને, જપ કરીને, વ્રત કરીને, યજ્ઞ કરીને, દાન કરીને, કંઈક બધું કરીને પછી મોક્ષ, એને કહેવાય અદલનો માર્ગ. અને કંઈક
થોડું નામનું કર્યું, પરંતુ ભગવાનને સંત કૃપા કરી દે એને કહેવાય ફદલનો માર્ગ. બીજા શબ્દોમાં કહેવાય લિફ્ટનો માર્ગ. એક સીડીનો માર્ગ, બીજો લિફ્ટનો માર્ગ. સીડી ઉપર ચડી ચડીને 25મે માળ રહેવાનું હોય, દશા બગડે કે ના બગડે? કેવી દશા બગડે? 25 રોજ 25 સીડીઓ ચડવાની, કેવી દશા બગડે? પણ લિફ્ટમાં 100મે માળ રહેવાનું હોય તો દશા બગડે પહેલા? જેવા પેઠા કે સીધા હેઠા, એવું થાય ને પહેલા. જેવા લિફ્ટમાં પેઠા કે તરત 2 મિનિટમાં હેઠા. અને ઓલી તો સીડી ચડી ચડીને ક્યાં મેળ પડે? સ્વામિનારાયણ ભગવાને આખો ફદલનો માર્ગ ચાલુ કર્યો. મહારાજે જાણ્યું કે આ સાધન કરી કરીને જીવ બિચારો શું કરી શકશે, શું કરી શકે? લ્યો, આપણે તપ કરીએ, જપ કરીએ, વ્રત કરીએ, કંઈક કરીએ તો અંદર સહેજ માન આવી જાય એટલે આપણું કરેલું નિષ્ફળ. સહેજ સંકલ્પ થઈ જાય કે મેં આટલું કર્યું એટલે કરેલું પાણી ફરી વળે. સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પય સાકરમાં અહીં ઝેર જો. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખી નાખ્યું કે જેમ દૂધપાક બનાવી ઘૂંટીને અંદર એલાયચીને, ચારોલીને, બદામને, પિસ્તાને, કાજુ નાખીને ગમે એટલો સરસ કર્યો, પણ ઝેરનું એક ટીપું પડી જાય એટલે શું થઈ જાય? બધું ઝેર. એમ આપણે સાધન ગમે એટલા કર્યા, પણ એક માનનું ટીપું અંદર સહેજ માનનો અંકુર ઉઠી જાય. હવે એ તો સારો સાધન કાળ છે, દેહ ભાવ છે એટલે સારું થઈ જાય. સહેજ કરીએ, મોટા મોટા ભલાને થઈ ગયો એટલે આ સાધનથી જીવનો મોક્ષ થયો જ નથી. એટલે કહ્યું સાધનથી મેળ પડેવો જ નથી. પણ એટલે સ્વામિનારાયણ ભગવાને આખો કૃપાનો માર્ગ ચાલુ કર્યો. તો કે કૃપા કર્યા પછી આપણે સાધન નહીં કરવાના? હા, સાધન કરવાના વધારાના બોનસ તરીકે, રાજીપા માટે. પરંતુ સાધનથી જીવનો મોક્ષ થાય એ શક્ય નથી. કારણ કે સાધન કરીને કે કરી જીવો શું કરશે, કર જોડી ચરણે શિષ્ય ધરશે. કરીને આપણે બીજું શું કરી શકવાના? તપ કર્યું છે, પણ રોજ હવાર પડે નાસ્તો કર્યો, પૂજા કરીને તરત, એવું તપ આપણું. બોલો, આ સ્વામિનારાયણ ભગવાન છતાંય સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા મહારાજ સાળંગપુર જતા હતા, અને ધંધુકાથી આગળ મહારાજ ચાલતા જઈ રહ્યા છે. ભોગાવો નદી આવે રસ્તામાં, ભોગાવો. અને ભોગાવો નદીના પટની અંદર બળબળતી વૈશાખ મહિનાનો, જેઠ મહિનાનો તાપ હતો, અને બળબળતી રેતી, અને બપોરનો સમય. કેટલાક વૈરાગી સાધુ બળબળતી તે રેતીમાં તપ કરે, બેઠા બેઠા રેતીમાં બેઠેલા, પાથરીને નહીં હો, સોફા ઉપર નહીં, હેઠે રેતીમાં, બળબળતી રેતીમાં બેહીને તપ કરે. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી પસાર થઈ રહ્યા છે. સંતો ને હરિભક્તોને કહે છે, મહારાજ, સંતો જોયું આ કેટલું તપ કરે છે, બળબળતી રેતીમાં બેઠા છે. એમને જઈને પૂછો તો ખરા કે તમારું કલ્યાણ થાય એવું લાગે છે તમને? આટલું તપ કરો છો તોય? એટલું તો જઈને પૂછો. સંતો કે મહારાજ, કલ્યાણના દાતા મળ્યા નથી, ક્યાંથી કલ્યાણ થાય? આ કંઈ બજારમાં મળતી ચીજ નથી કે તમે 10 રૂપિયા આપો ને 10 રૂપિયાની આઈટમ લઈ લો. કલ્યાણ એટલે ભગવાનની પ્રાપ્તિ. એ તો કેવળ ભગવાન મળે ને કાં તો ભગવાનના મળેલા મળે તો મેળ પડે. સ્વામિનારાયણ ભગવાન કે અમે આવું તપ કરાવવા માટે આ સત્સંગ નથી સ્થાપ્યો, અમે તો ફદલમાં કલ્યાણ કરવા માટે આવ્યા છીએ. સંતો હરિભક્તો, તમને હિંડોળા ખાટે હિંચકાવીને અને દૂધ ચોખા જમાડીને અમારે તમારા કલ્યાણ કરવા છે. કરોડો રૂપિયાનું દેવું, એક શું કે 5 રૂપિયા જમા કરે, 5 રૂપિયા રોજ જમા કરાવે અને પૂછે કેટલા બાકી રહ્યા. એટલે આ કરોડનું રોજનું વ્યાજ કેટલું થાય? જ્યાં ટકો વ્યાજ ગણે તો કરોડનું વ્યાજ કેટલું થાય? હવે 5-5 રૂપિયા જમા કરાવવાને કેટલા જમા થયા અને કેટલા બાકી રહ્યા? એટલે આ બધું બાકી જ છે ભલામણા, સમજ્યા? એમ આપણે 5 શું સાધન કરીએ, તપ કરીએ, તીર્થ કરીએ, એનાથી આ સ્વામિનારાયણ ભગવાન આ પ્રગટ મળે અને એનો યોગ થાય.
આ તો ફાવી ગયા છીએ, આપણે બધા ફાવી ગયા છીએ. મેં નકીનો સાધન તપ તીરથ પ્રગટ મિલ દિયે મૂર્તિ ગામ બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ. સહજ મેં સહજાનંદ મિલન કિયો. કેવી રીતે મેળ પડી ગયો છે પહેલા? સહજ મેં સહજાનંદ મિલન કિયો કરકે રસ બસ પૂરણ કામ બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ. આ ભગવાન સહજમાં સહજાનંદ મળી ગયા છો. બાત બાત મેં ઢળ ગયે અઢળક. શું કહે છે? બાત બાત મેં ઢળ ગયે અઢળક. कैसे मिले वो मालूम नहीं है लेकिन मिल गए वो मालूम है. कैसे मिले वो मालूम नहीं है. કેવી રીતે મળ્યા એ ખબર નથી, પણ મળી ગયા આપણને. જો આજ પ્રગટ ભગવાન, આ પ્રતિમા નથી, આ ફોટો નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે, બે સિદ્ધાંત, કે સર્વોપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન. જીવનું ફદલ કરે કલ્યાણ. જીવનું ફદલ કરે કલ્યાણ. બોલો લ્યો, ફદલમાં ભગવાન સ્વામિનારાયણે ફદલમાં કામ કર્યા. ફદલ એટલે કેવળ કૃપા. ભાવનગરની બાજુમાં શિહોર ગામ છે. શિહોર નામ સાંભળ્યું હશે તમે? શિહોર ભાવનગરથી નજીકમાં. અને શિહોરના જેઠા ભગત હતા, બ્રાહ્મણ હતા, અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ગઢપુર જતા હતા. ભગવાનને ઓળખી લીધેલા. બહુ જ નિષ્ઠાનું બળ હતું, નિશ્ચયનું જબરદસ્ત બળ હતું. અને જેઠા ભગત ચાલતા નીકળ્યા છે. રસ્તામાં એ જ શિહોરની સીમમાં એક આંબાવાડિયું આવ્યું. આંબાવાડિયું એટલે આંબાનું ઝુંડ હોય, 5, 10, 15 આંબા હોય ને આંબાવાડિયું કહેવાય. ત્યાંથી પસાર થઈ રહ્યા છે. અને એમના જ વાસના અંબાઈદાસ પટેલ હતા. અને પટેલ અને એમનો દીકરો બે આંબા ઉપર ચડેલા અને પાકી ગયેલી કેરીઓ નીચે નાખે, કેરી પાડે, નીચે ઢગલો નાખતા જાય, ઢગલો કરતા જાય. તે નીચે મોટો ઢગલો થઈ ગયેલો, 5, 10, 15, 20, 25 મણ કેરીઓનો મોટો ઢગલો જબરો. જેઠા ભગત ત્યાં આવ્યા એટલે ઓલા અંબાઈદાસે જોયા. જેઠા ભગત, જય સ્વામિનારાયણ, ક્યાં જાઓ છો? ગઢડે. કે હા, ગઢડા જવું છે. જેઠા ભગત બોલ્યા, અંબાઈદાસ, તમે સ્વામિનારાયણને માનતા નથી, તમારો સ્વામિનારાયણ ધર્મ નથી, પણ એક વાત કહું? તો કે કહો. ઉપર જેઠા ઓલા અંબાઈદાસ પટેલ અને એમનો દીકરો બે ઉપર ઊભા છે, ઉપર ડાળીએ બેઠા છે. જેઠા ભગત નીચે ઊભા છે. અંબાઈદાસ પટેલ, તમારા પાડોશી તરીકે કહો કે હિતેચ્છુ તરીકે કહો, ભલે તમે સ્વામિનારાયણની કંઠી બાંધી ન હોય, પરંતુ 2 કેરી, ખાલી 2 કેરી મારે લેવી છે. આ નીચે ઢગલો પડ્યો છે ને એમાંથી 2 કેરી. અંબાઈદાસ પટેલ કે લઈ જાઓ, 2 શું 4 લઈ જાઓ. ખેડૂતને હમણાં ના કીધું બટાકા તમે જેને ઢગલો હોય એટલે આપે, એમાં શું 2 શું 4 લઈ જાઓ? કે ના, 4 નહીં, 2 જ જોતી છે. કે કંઈ વાંધો નહીં, જેટલી જોતી હોય એટલી લઈ જાઓ. રસ્તામાં તમ તારે કેરી ખાતા ખાતા જજો અને સંભાળજો અમને. અંબાઈદાસના આંબાની કેરી બહુ સારી છે, મીઠી સરસ છે, લઈ જાઓ. તો કે મારા માટે હું નથી માગતો, મારે નથી જમવી, અમારાથી મફત વસ્તુ ન લેવાય, પરંતુ મારે તમારો મોક્ષનો માર્ગ ચાલુ કરી દેવો છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના હું દર્શન કરવા જાઉં છું, એટલે 2 કેરી તમારી પાસે માગું છું. 2 કેરી સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરવા લઈ જવી છે. 2 કેરી આપો. અંબાઈદાસ કે લઈ જાઓ, 2 શું 10 લઈ જાઓ? કે ના, 2 જ લઈ જવી છે. 2 કેરી લીધી, સારામાં સારી 2 કેરી સરસ સૂંઘી અને મીઠી લાગે એવી લીધી. સ્વામિનારાયણ ભગવાન પાસે બીજે દિવસે પહોંચ્યા. શિહોરથી ચાલતા ચાલતા ગઢપુર પહોંચ્યા. ગઢપુર સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા છે. જ્યાં દર્શન કરવા ગયા ત્યાં શ્રીજી મહારાજે અંતર્યામીપણે જેઠા ભગતને કહ્યું, જેઠા ભગત, ઓલે અંબાઈદાસના આંબાની 2 કેરી માગીને લાયા છો, તે જોડીમાં રહી ના જાય. શું કહે છે? તમારી એ વખતે જોડી રાખતા, ઓલી ખડિયો કહેતા, ખડિયામાં રહી ના જાય.
મહારાજે અંતરિયાણી પણ માગીને લીધી, એકદમ કાઢી. મહારાજ સારું થયું તમે સંભાળી, કદાચ હું ભૂલી ગયો હોત. દયાળુ બહુ રાજી થયો કે, અને એમ કરીને 2 કેરી આપી. મહારાજ કે સંતો જાઓ ધોઈ આવો. સંતો કેરી ધોયાયા અને પછી મહારાજ સભા વચ્ચે ઘોડી અને ભગવાન સ્વામિનારાયણ 2 કેરી સભા વચ્ચે જમ્યા છે. સભા વચ્ચે જમ્યા. મહારાજ કે જેઠા ભગત, જે હેતુ માટે તમે કેરી લાવ્યા છો એ હેતુ તો સિદ્ધ કરવો પડશે ને. મહારાજ ગોટલો ચૂસી ગયા, છોતરાય ચૂસી ગયા. શ્રીજી મહારાજ હવે આશીર્વાદ શું આપે છે? મહારાજ કે હે જેઠા ભગત, આ અંબાઈદાસ પટેલ એમને હજુ 7 જન્મ ધરવા પડે એવા છે. કેટલા કીધા? 7 જન્મનું દેવું એમના માથે છે. પરંતુ આ 2 કેરી અમારા ઉપયોગમાં આવી છે, પ્રગટ ભગવાનના ઉપયોગમાં આવી છે. તમે આ હેતુથી જ કેરી લાવ્યા હતા. જાઓ, અંબાઈદાસ પટેલના 7 જન્મની ખોટ તો ટળી, પરંતુ એમની 7 પેઢીનું કલ્યાણ કરવાની જવાબદારી અમારી. શું કહે છે? એમની આ 2 કેરીના બદલામાં 7 પેઢીને, અત્યારે ગમે ત્યાં અસદગતિને પામ્યા હશે, કોઈ ગમે ત્યાં જન્મ ધર્યા હશે, તો આ તે તત્કાળ આ મિનિટે જ અમારો વર છે કે એમની 7 પેઢી અત્યારે અક્ષરધામની અધિકારી થઈ જશે. બોલો. સ્વામિનારાયણ ભગવાનનો કોલ આપી દીધો. ત્યારે જેઠા ભગત બહુ હોશિયાર હતા, બહુ બળિયા હતા. એટલે જેઠા ભગતે એ 2 કેરીના ગોટલા લઈ લીધા. મહારાજને કે મહારાજ તમે કેરી ભલે જમી ગયા પણ ગોટલા તો મને આપો. મહારાજ કે જેઠા ભગત શું કરશો? 2 કેરીના ગોટલા લઈ લીધા. મહારાજ તમે જમ્યા છો, તમારી પ્રસાદીના ગોટલા છે, એટલે આને વાવીશ, ઘેર જઈને હું વાવીશ. મારે 2-4 વીઘા ખેતી છે, એમાં જઈને વાવીશ. મહારાજ આના આશીર્વાદ આપો. શું કહે છે? હવે અંબાઈદાસનું ને એનું 7 પેઢીનું તો તમે પતાવ્યું, પણ આ કેરીના આ ગોટલા વાવું ને એના આશીર્વાદ આપો. સ્વામિનારાયણ ભગવાન કે જેઠા ભગત ભારે તમે પાકાઓ, જાવા 2 કેરી વાવજો, અને એ 2 કેરીના આંબાની 2 કેરીના 2 આંબા થશે. એ આંબાની કેરીઓ જ્યારે જ્યારે જેટલી પાકશે અને એ કેરી જે જમશે એ અક્ષરધામના અધિકારી. બોલો. કેટલા વરણનું કેટલી પેઢીનું આવી ગયું કહો છો પેલા? આમાં વરણ પેઢી કહેવાય પેલા. જેટલી કેરી પાકશે આ આંબા ઉપર, બોલો. અને એટલી એ કેરીનો ર ખાનારા ને કેરી ખાનારા, બોલો. હવે આંબો કેરી તો આપે ને કેરીનો ર આપે, કોઈ આંબો આત્યંતિક કલ્યાણ આપે? મુક્તિનું દાન આપે? આ સ્વામિનારાયણનો ખાધેલી જમેલી કેરીનો પ્રતાપ તો જુઓ, તો સ્વામિનારાયણનો પ્રતાપ કેટલો મોટો એ તો વિચાર કરો પેલા. આહા, શ્રીજી મહારાજે કેવો તમે જો ઢગલો કરી દીધો કહેવાય. એટલે જેટલા કેરી ખાશે ને આ આંબાની કેરી જેટલા જમશે એ બધાયનું આત્યંતિક કલ્યાણ એમને અમે અક્ષરધામમાં તેડવાવશું. બોલો. હજુ જેઠા ભગતને સંતોષ નતો. વકીલ તો આવવા જોઈએ. જેઠા ભગત કે મહારાજ હવે આમાં તો તમે શું વધુ આપ્યું? મહારાજ મહારાજ કે હજુ સંતોષ નથી, શું બાકી રહ્યું? અરે મહારાજ આ 2 કેરીના આંબા નીચે કોઈ પસાર થાય ને એના છાયા નીચે બેહે ને એનું એવો ભેગો આશીર્વાદ આપી દો ને. કે આંબા હેઠે બેહે એનું પૂરું કરવાનો આશીર્વાદ સ્વામિનારાયણ ભગવાને આપી દીધો. મુક્તાનંદ સ્વામી આરતીમાં એમને એમ નથી લખ્યું પહેલા કે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કે દે વાલે કરુણા બહુ કે દે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય મુક્તિ સીધી કરી નાખી, હાવ સુગમ કરી નાખી આ સ્વામિનારાયણ ભગવાને. આને કહેવાય ફદલમાં કલ્યાણ. ફદલમાં એટલે સમજ્યા પેલા? મફતમાં કલ્યાણ. કાંઈ નહીં લ્યો, આંબા નીચે આવીને બેહે એનું, હા એનું, બોલો. એની કેરી ખાય એનું, તો કે એને ખબર ના હોય તો કે આંબા એટલે સ્વામિનારાયણના આંબાવાળી કેરી છે ને ખબર એ ના હોય તો, એટલે આ હાકરનો ગાંગડો ખબર ના હોય ને ખાય તો ગળ્યો લાગે કે ના લાગે? હાકર છે,
એમ આ સ્વામિનારાયણનો પ્રતાપ છે. ભલે કદાચ એને ખબર ના હોય. શ્રીજી મહારાજે જે કંઈ સમયા કર્યા, ઉત્સવ કર્યા, સેવાઓ અંગીકાર કરી, એની પાછળ મહારાજનું રહસ્ય. એટલે તો સ્વામિનારાયણ સર્વોપરી છે પહેલાં. એટલે કીધું કે સર્વોપરીને સદા પ્રગટ. સદા પ્રગટનો અર્થ શું પહેલાં? એ વખતે પ્રગટ હતા અને ભગત 1886માં ગયા. હવે મોક્ષનો માર્ગ બંધ થઈ ગયો એમ નહીં. પ્રતિમા સ્વરૂપે અત્યારે પ્રગટ અને પ્રગટ છે. આ ફોટો નથી, આ ફોટો નથી. તમારા ઘરમાં જે મૂર્તિ છે ફોટો નથી. સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે કે પ્રતિમા સ્વરૂપે અમે પ્રગટ છીએ. અને ફદલનો માર્ગ પણ અત્યારે ચાલુ છે. શ્રીજી મહારાજે કલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ બંધ કર્યો નથી. આ સ્વામિનારાયણ ભગવાનની કૃપાનો માર્ગ છે આખો. જબરજસ્ત મહારાજે ફદલના કામ કર્યા. ફદલમાં જ કલ્યાણ. કારણ કે જીવનું શું કરે બિચારો, કરે શું, કરીને શું કરે શું? એને શું એવી તાકાત હતી કે ભગવાનને રાજી કરી શકે? પણ આમ જ મહારાજે આખું, જેમ પેલું તમે જુઓ તો પેલું ધુમાડાબંધ ગામ હોય, કોઈના ડોહા ડોશી ધામમાં ગયા નથી, આખા ગામડામાં ધુમાડાબંધ ગામ જમાડે. ધુમાડાબંધ ગામ એટલે સમજ્યા પેલા? પટેલ જ જમવા આવે એવું નહીં હો. કણબી પટેલ જ આવે ને, લેવા જ આવે ને, કડવા જ આવે ને, એવું નહીં. આખું ગામ ધુમાડા બંધ. બધાયના એકે એક ઘરના ધુમાડા બંધ. એટલે ગામમાં રસોડું જ બંધ એ દિવસે, એમ નામ ધુમાડા બંધ. એટલે આ ગામનો માણાય તે કોક, આ લોકનો માણાય તે ધુમાડા બંધ ગામ કરી અને તો કે કંઈ ફી બી આપવાની. એટલે શાની ફી? સમજ્યા? ધુમાડા બંધ ગામ જેથી જમાડે તેથી કંઈ ફી ના હોય, મફત. ડ્રાઈવર, એટલે એસટીના ડ્રાઈવર હોય ને એ જમી જાય. સાચું? ગામડામાં જોઈજો તમે, એ દાડી એસટી નીકળે ને તો એસટીના ડ્રાઈવર, કંડક્ટરને પેસેન્જર ત્યાં નીકળે એમને જમાડી દે. સાચી વાત છે. એમાં સ્વામિનારાયણ ભગવાને જ્યારથી પ્રગટ થયા ત્યારથી ધુમાડા બંધ ગામ ચાલુ કર્યા છે. સમજ્યા? કે જે કોઈ મહારાજ કે અમારા દર્શન કરે, અમારા સાધુના દર્શન કરે, અમારા સાચા સંતની સેવા કરે, એને મહારાજ કે એને કોઈ ગુણ ગ્રહણ કરે, એના ધુમાડા બંધ. એટલે કે એના બસ એનો આત્યંતિક કલ્યાણનો માર્ગ ચાલુ, બાકી એનો જન્મ મરણ બંધ. આ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ. જન્મ મરણ બંધ. ધુમાડા બંધ ગામ કરનારા તો ઘણા હોય, પણ જન્મ મરણ બંધ કરનારા આ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા બ્રહ્માંડમાં વહેલાઓ. કેટલો ન્યાલ કરી નાખ્યા ભગવાન. જો મૂળીમાં કીધું, જ્યારે પ્રતિષ્ઠા કરી મહારાજે સંવત 1888માં મહારાજ અંતર ધ્યાન થયા પછી એની પ્રતિષ્ઠા થયેલી અને બ્રહ્માનંદ સ્વામીએ મંદિર બનાવેલું. અને અયોધ્યા પ્રસાદજી મહારાજ, અમદાવાદના આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અને ગોપાળાન સ્વામીએ સાથે મળીને પ્રતિષ્ઠા કરેલી. મહારાજ અંતર ધ્યાન થયા પછીનું પહેલું મંદિર મૂળીનું થયેલું, અવરભાવમાં મહારાજે અદૃશ્ય થયા પછીનું. અને જ્યારે મૂળીનો સમયો થયો અને મૂળીનો જ્યારે પ્રતિષ્ઠા ઉત્સવ હતો, ઝાલાવાડનું પહેલવેલું મંદિર, ઝાલાવાડ કહેવાય બધું, અને ઝાલાવાડનું પહેલવેલું મંદિર થયું. આખા ઝાલાવાડમાં જય જયકાર થઈ ગયેલો કે ભાઈ મંદિર, સ્વામિનારાયણનું મંદિર થયું છે, સ્વામિનારાયણનું મંદિર, સ્વામિનારાયણનું મંદિર. તે લાખો માણસો ઉમટેલા. અમારે રસ્તામાં શિયાળીનું બોર્ડ આવ્યું, લખતરથી આ બાજુ ને, કે મને લાગે છે હા લીમડી વચ્ચે આ બાજુ શિયાળીનું બોર્ડ આવ્યું. અમારે ગાડીમાં બેઠા તે બધાને વાત કરી, જો શિયાળીના મહારાજે નામ આવે છે ભક્ત ચિંતામણીમાં, શિયાળીના શિવરામ વિપ્ર, શિયાળીના શિવરામ વિપ્ર હતા અને મહારાજના અનન્ય આશ્રિત હતા. તે સંગ લઈને જતા હતા મૂળી સમૈયામાં. તે 50-60 જણનો સંઘ લઈને નીકળેલા. શિયાળીમાં એ વખતે ગણ્યા ગાંઠ્યા 2-4 હરિભગત, પણ બધાને લીધેલા ચલો સ્વામિનારાયણનો સમયો છે, તે બધા એને આવવાનું છે. સંઘ નોતરેલો અને બધા જતા હતા. અને એમાં શિયાળીની સીમમાં જ દેવો દેહય એટલે સમજ્યા ને, પેલા ભરવાડ કે ને, રબારી કે ભરવાડ કે, તે દેવો નામનો દેહય ઢોરા ચારે, ગામની ગાયું ચારે. એને એનો છોકરો લખુ, 15-17 વર્ષનો દીકરો લખુ, અને આ દેવો દેહય બે ગાયું ચારે. એમણે જોયું સંઘ હાલ્યો જાય છે સ્વામિનારાયણની ધૂન કરતો કરતો, એટલે પેલા દેવાએ જોયું, આમ કંઈક દૂરથી જોયું તો ઓલા શિવરામ વિપ્ર હતા. એટલે એણે બૂમ પાડી, એ શિવા દાદા ઉભા રહો, શિવા દાદા ઉભા રહો. એટલે શિવરામ વિપ્રએ જોયું બોલે દેવો દોડતો આવે છે, ઊભી રાખ્યું, ઊભા રહ્યા, સંઘ ઊભો રાખ્યો. પેલો દેવો આવીને કે, એ દેવા, અરે શિવા દાદા ક્યાં જાઓ છો કે આટલો મોટો સંઘ લઈને? કે
તો કે મૂળી જઈએ છીએ. મૂળી કેમ જાઉં છું કે ત્યાં મોટો સમયો છે. હવે બિચારાને જાડધારો માણસ સ્વામિનારાયણના સમયાની કંઈ ખબર પડે નહીં, એટલે સમયો એટલે શું? ઓલું લગ્ન થાય ને ઓલું હામૈયું કરે એવું? તો કે હામૈયું નહીં, સમયો. તો કે શું, શાનો સમય? તો કે સ્વામિનારાયણ ભગવાને મંદિર બનાવ્યું છે ને, તો એની પ્રતિષ્ઠા છે. પેલો કે પ્રતિષ્ઠા એટલે શું? તો કે ભગવાનને બેહાડે ને એને પ્રતિષ્ઠા કહેવાય. તો કે હું આ લીમડા હેઠે બેહું છું તે પ્રતિષ્ઠા થઈ કહેવાય? એટલે આ તારી પ્રતિષ્ઠા ના હોય, ભગવાનની પ્રતિષ્ઠા હોય. બિચારો જાડો માણે એટલે એને ગાંડું બોલે. શિવરામ વિપ્ર કહે છે કે ચાલ તારે આવું છે? કે આવું, પણ ત્યાં શું હોય એ મને કહો. કે ત્યાં સારું ખાવાનું હોય. હવે એને જેવો માણે એવી વાત કરવી પડે ને પહેલાં. સારું ખાવાનું હોય. કે કેટલા દાડા છે? તો કે 7 દાડા. તો બહુ જલસો. કે આવું એટલે લખો તું ગાયો ચારજે 7 દાડા, હું જોઉં છું સમય. આમ કે તારી માને કહે છે કે તારો બાપો અઠવાડિયે આવશે. ત્યાં તો જોડાઈ ગયો સંઘમાં. રસ્તામાં પૂછપૂછ કરે, કારણ કે એની નજર ક્યાં હતી પહેલાં? ખાવા ઉપર. તો કે એટલે આ બરફી હોય, મેસું હોય, લાડવા હોય, એ પેલી બરફી પેલું ફેણી હોય, ફૂલવડી હોય, ગાંઠિયા હોય. તો કે મને ગાંઠિયા બહુ ભાવે. ગાંઠિયા હોય? અરે ગાંઠિયા તો ઢગલો હોય. જ્યાં મૂળી પહોંચ્યા ને ત્યાં દૂરથી કે એટલે શિવા દાદા મને ભૂખ બહુ લાગી છે, તમે ગાંઠિયા હોય ને ત્યાં મને પહેલાં લઈ જાઓ. કે સીધા એને શિવા દાદા લઈ ગયા, એને શિવરામ વિપ્ર લઈ ગયા એને સીધા રહોડામાં, ભંડાર જ્યાં હતો ને ત્યાં. અને ત્યાં ગાંઠિયા ઉતરે અને મોટો જેમ ઓલો કપાનો ઢગલો પડ્યો હોય ને, કપાસનો એમ ખુલ્લો ગાંઠિયાનો મોટો ઢગલો પડેલો. અને ઓલ્યો જોઈને ધ શિવા દાદા આટલા બધા ગાંઠિયા કોણ ખાશે? કોણ કે આટલા બધા? તે એની સ્પ્રિંગ છટકી ગઈ. સ્પ્રિંગ એટલે સમજ્યા ને પહેલાં? બોલો તે બોલે જ કરે. ઓહો આટલા બધા સ્વામિનારાયણના ગાંઠિયા હોય, આટલા બધા ગાંઠિયા. મેં તો આટલું બધું કપાઈ નથી જોયો, કે કોઈ તો રૂઈ નથી પાડ્યું કે આટલું બધું હોય આટલા બધા ગાંઠિયા. એ ગાંઠિયા જ ખાખા કરે. પછી 7 દાડા સુધી એને ગાંઠિયા ઉપર તૂટી પડ્યો. ઘેર ગયો તો બોલ કરે, આટલા બધા ગાંઠિયા, સ્વામિનારાયણના આટલા બધા ગાંઠિયા. અને ચોથે દાડે ઘેર ગયા ને ચોથે દાડે એ માંદો પડ્યો. રાતનો સમય છે અને એણે 2 દર્શન થયા. એક સ્વામિનારાયણ ભગવાનના જોડે ગાંઠિયાના, અને જોડે બ્રહ્માનંદ સ્વામીને એને મૂળીમાં જોયેલા. તે બ્રહ્માનંદ સ્વામીની પેલી ફાંદી બહુ મોટી હતી. બ્રહ્માનંદ સ્વામી ફાંદી તે શિવરામ વિપ્રએ કહેલું કે જો ત્યાં ગાંઠિયા યાદ રાખ્યા છે ને બીજું યાદ રાખજે, આ ફાંદિયાળા સ્વામીને યાદ રાખજે. કેવો એટલે સ્વામીની ફાંદ મોટી કે ફાંદિયાળા સ્વામીને યાદ રાખજે. તે એને સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડ સ્વામીની ફાંદિયાળા સ્વામીના દર્શન થયા. જોડે ગાંઠિયાનો ઢગલો અને ઓલો માંડ્યો બોલવા, આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને ફાંદિયાળા સ્વામી આવ્યા. કે અને મને તેડવા આવ્યા છે છોકરા, લ્યા લખુડા હું જઉં છું. કે તારી માને કહેજે હું સ્વામિનારાયણના ધામમાં જઉં છું. બોલો, સ્વામિનારાયણ ભગવાને ગાંઠિયા દેખાડીને ગાંઠિયા ખવડાવીને કલ્યાણ કર્યા છે. વિચાર તો કરો, આ મફતમાં કહેવાય કે ના કહેવાય? પહેલાં શું કર્યું હતું એણે? 5 માળા ફેરવી હતી, એણે ભજન કર્યું હતું. એણે શું કર્યું હતું? ભજન કર્યું હતું. શાનું કર્યું હતું? પહેલાં ગાંઠિયાનું. બોલો, પણ ગમે એમ તો સ્વામિનારાયણના ગાંઠિયાનું ભજન કર્યું હતું ને. મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ આ તમે ગાંઠિયા દેખાડીને ગાંઠિયા ખવડાવીને કલ્યાણ કર્યા છે, તો આજે તે હે મહારાજ આ એમ જ મેળ પડ્યો છે. આ બધા અમે તો દેવા છીએ, લખુડા જેવા જ છીએ, અમે બધા દેવા દેહાઈ જેવા છીએ. સાચી વાત ને? પહેલાં એને ખોટનો પાર નથી ને આમને ઘેર ખોટ નથી, એમને ઘેર ખોટ નથી ને આપણે ખોટનો પાર નથી. એમ જ મેળ. આ સ્વામિનારાયણ ભગવાને સમયા શું કરવા કર્યા? આના માટે કર્યા છે. ઉત્સવ શું કરવા કર્યા? આના માટે કર્યા છે. ફદલ કરે કલ્યાણ, જીવના ફદલમાં કલ્યાણ કર્યા છે. અરે માણાના તો કર્યા, પણ સ્વામિનારાયણ ભગવાને એમના સંતોએ પશુ ના કર્યા. પશુ ના કર્યા. આ શ્રીજી મહારાજનો સંકલ્પ તો જો. સ્વામિનારાયણ ભગવાન એક દિવસ ભરૂચ પાસે, ભરૂચ જતા, વડોદરાથી ભરૂચ જતા રસ્તામાં કાનમ દેશ કહેવાય બધો, અને એમાં ઈટોલા ગામ છે. ઈટોલા ગામ આવે છે. ઈટોલા ગામમાં સવારના 6 વાગે સ્વામિનારાયણ ભગવાન રથ લઈ અને ગામમાં પેસવું. ભગવાન રથમાં બેઠેલા અને ગામના સ્વામિનારાયણના હરિભગત જીજીભાઈ, બાપુજીભાઈ બ્રાહ્મણ હતા. બાપુજીભાઈ બ્રાહ્મણ
અને એ લોટો લઈને શૌચ વિધિ કરવા જતા હતા. ગામડામાં પહેલાં સંડાસ બાથરૂમ ઘરે નહીં એટલે બધા ક્યાં જતા? વગડામાં જતા. તે લોટો લઈને નીકળેલા સવારમાં વહેલા, અને સ્વામિનારાયણ ભગવાનના સામે રથમાં બેઠેલા ભગવાન હાલ્યા આવે, રથ હાલ્યો આવે. અને સત્સંગી બાપુજી ભાઈ એટલે એ તો જ્યાં રથ જોયો, અરે મહારાજ આપ છો આમ કરીને જોયું, પેલું હજુ મોં હુજનું નહીં થયેલું, એટલે કે મહારાજ સ્વામિનારાયણ ભગવાન આપ છો? મહારાજ કે હા બાપુજી ભાઈ જય સ્વામિનારાયણ. બાપુજી ભાઈ તો લોટો બાજુમાં મૂકીને એ તો માંડ્યા દંડવત કરવા, રાજીના રેડ થઈ ગયા. હો હો મહારાજ તમે અત્યારના પોરમાં તમે મને દર્શન દીધા. મહારાજ આમ ક્યાં ગામમાં કોના ઘેર અત્યારમાં જવું છે એ તો કહો, કોના ઘેર નીકળ્યા છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે બાપુજી ભાઈ રથ ઊભો રાખ્યો. બાપુજી અમે જીજીભાઈને તેડવા જઈએ છીએ. શું કહે છે? જીજીભાઈ, ગામના જીજીભાઈ દરબાર હતા અને બહુ જ નિષ્ઠાવાન હરિભક્ત અને ગામના આગેવાન હરિભગત કહેવાય. ઉંમર લાયક હતા, 70-72 વર્ષની ઉંમર હતી. જીજીભાઈને તેડવા જઈએ છીએ. આટલો શબ્દ જ્યાં વાપર્યો ત્યાં બાપુજીભાઈ હાથ જોડીને કગરી પડ્યા. મહારાજ એક પ્રાર્થના કરું. બાપુજીભાઈ પ્રાર્થના કરે છે, મહારાજ દયા કરીને મારી એક વિનંતી છે કે જીજીભાઈને લીધે અમારા ગામ આખાનો સત્સંગ શોભી રહ્યો છે. અમને રોકે છે, ટોકે છે, વઢે છે, ક્યારેક અમને લાઈન ઉપર આડાવડા ચાલ્યા હોય તો રસ્તે રાખે છે. માટે પ્રાર્થના અને વિનંતી છે કે દયાળુ જીજીભાઈને રહેવા દો, હમણાં એમની બહુ જરૂર છે સત્સંગમાં. દયાળુ એમના બદલે મને લઈ જવો હોય તો લઈ જાઓ, પણ જીજીભાઈને રાખો તો સારું. આવું પ્રાર્થના કરી. કોણે? બાપુજીભાઈએ. એટલે સ્વામિનારાયણ ભગવાન દયાળુ, મહારાજનો દયાળુ સ્વભાવ, એટલે સ્વામિનારાયણ ભગવાન તરત બોલ્યા બાપુજીભાઈ તમારી પ્રાર્થના મંજૂર, જાઓ તમારી પ્રાર્થના મંજૂર. પણ બાપુજીભાઈ તમને તો તમારી જરૂર છે સત્સંગમાં, પણ અમે પાછા તો નહીં જઈએ, રથ લઈને આવ્યા છીએ, અમે પાછા નહીં જઈએ. મહારાજ તમારી મરજી શું છે? મહારાજ કે અમે જીજીભાઈના બળદને ધામમાં લઈ જઈશું. શું કહે છે? એમના બળદનું કલ્યાણ કરશું, એમને ધામમાં લઈ જઈશું. સ્વામિનારાયણ ભગવાન પશુને ધામમાં લઈ ગયા હોય, આ પ્રસંગ સ્વામિનારાયણના ઘેર છે બધાઓ. ત્યારે હાથ જોડીને બાપુજી ભાઈ કે મહારાજ આપ તો અધમ ઉદ્ધારણ છો, પતિત પાવન છો, ધારો તે કરી શકો, પણ દયાળુ પ્રશ્ન પૂછી શકું કે બળદે શું કર્યું હતું? એનું કયો પોઈન્ટ પડી ગયો છે કે જેથી કરીને એને તમે ધામમાં તેડી જશો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે અહીંથી 3 ગાંવ દૂર જે ગામ છે ને એ ગામમાં અમારા સંતો આવ્યા હતા, અને સંતોનું સીધું લઈને જીજીભાઈ સંતોના માટે સીધું સામાન લઈને બળદગાડામાં જોડી અને સંતોને સીધું આપવા ગયા હતા. અને એમાં જે બળદે સેવા કરી હતી, બળદની સેવા થઈ ગઈ. એ બળદ જોડ્યા હતા ને ગાડે, એટલે સીધું આપનારનું તો પૂરું, પરંતુ એનું તો સીધું. પણ આ બળદ જે ગાડામાં બેઠા હતા, બધા સીધું મૂક્યું હતું, એ ગાડાના જોડેલા બળદને અમે એટલે ધામમાં તેડી જઈશું. વિચાર કરો, સ્વામિનારાયણનું સીધું, એના સાધુનું સીધું લઈને જનાર બળદને પણ સ્વામિનારાયણ ભગવાને મુક્તિ આપી છે. મનુષ્યની વાત ક્યાં કરવી? મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. આ સ્વામિનારાયણ ભગવાને ફદનનો માર્ગ ચાલુ કર્યો. અમદાવાદનો એક બનેલો પ્રસંગ આપ સૌને કહેવો છે. સંવત 1998ની સાલ, એટલે ઈસવીસન 1942ની સાલ હતી. 1942. 1942ની સાલમાં અમદાવાદમાં બનેલો એક અદ્ભુત પ્રસંગ. મહાન સમર્થ સદગુરુ ઈશ્વરચરણદાસજી નામના સ્વામી કચ્છમાં જે અબજી બાપા થયા, ને અબજી બાપાના પરમ કૃપાપાત્ર સંત, અમીર પેઢી કહેવાય, બહુ દિવ્ય પુરુષ કહેવાય. ભગવાનના ધામમાંથી આવેલી આ બધી ભગવાનના સંતો, જેમ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા ભગવાનના ધામમાંથી આવેલા મહારાજ પોતાની સાથે લાયેલો આખો સમાજ હતો. એમ
આ ઈશ્વરચંદ્રદાસજી સ્વામી પણ બહુ સમર્થ પુરુષ. એમને થોડો છેલ્લો લગભગ એમની 78 વર્ષની ઉંમર હતી અને સ્વામીને મંદવાડ હતો. મંદવાડ એટલે સ્વામી જરા બીમારી ગ્રહણ કરેલી. મોટા પુરુષના મંદવાડ પણ અનેકના મંદવાડ ટાળવા માટે હોય છે. એ કર્માધીન પણ નથી હોતા. અનંતના એમાં કોઈ સેવા કરે, કોઈ ભક્તિ કરે, કોઈ ડૉક્ટરો હોય, કોઈ નર્સો હોય, કોઈ કમ્પાઉન્ડર હોય, કોઈ દર્દીઓ હોય. એ દર્દીઓના અનંતના દર્દ મટાડવા માટેના એમના દર્દ હોય છે. સમજ્યા? એ કંઈ કર્માધીન પણ એ બીજાની જેમ એમના દર્દ ન હોય. આ સદગુરુ ઈશ્વરચંદ્રદાસજી સ્વામી, ઈશ્વર બાપા જેને એમ કહેતા અમે, અને એ ઈશ્વર બાપા મંદવાડ ગ્રહણ કરેલો. અને એટલે એક હરિભક્ત અમદાવાદમાં વાડજ અને ઉસ્માનપુરા વિસ્તાર છે. જો કોઈ અમદાવાદમાં રહેલા હોય એને ખબર હશે. વાડજ વિસ્તારની અંદર ચાંપાનેર સોસાયટી છે. આશ્રમ રોડ ઉપર જ આવી. જે આશ્રમ રોડ છે એ આશ્રમ રોડના નાકે, એટલે કે આશ્રમ રોડ ઉપર જ એક ચાંપાનેર સોસાયટી છે. અને ચાંપાનેર સોસાયટીમાં લગભગ 20 બંગલાની સોસાયટી, જૂની સોસાયટી. અને એમાં 1 નંબરનો બંગલો, એમાં એક સત્સંગીનો બંગલો હતો, સોમભાઈ પટેલ કરીને. અને એમણે સ્વામીના હિતવાળા સ્વામીને પ્રાર્થના કરેલી, સ્વામી આપ એકાંતમાં થોડો મંદવાડ જેવું છે એટલે આપ આ બંગલો અલાઈ દો છે. અને એ વખતે આટલું બધું અમદાવાદ ડેવલપ નહીં, આટલો આશ્રમ રોડ પણ ડેવલપમેન્ટ નહીં. અને આ તો 1942ની વાત છે, એટલે લગભગ 80 વર્ષથી આ 70 વર્ષથી આ સમજો ને, 70 વર્ષ પહેલાંની બનેલી વાત. એ વખતે આટલું અમદાવાદ ડેવલપમેન્ટ નહીં. હવે કહ્યું કે સ્વામી આપ એકાંતનો બંગલો છે ને અલાઈ દો છે, માટે ત્યાં પાણી બદલે અથવા તો હવા ઉજાસ માટે આપ આરામમાં પધારો. સ્વામી ત્યાં પધારેલા. સોસાયટીમાં પેસતા સીધો જ સામે જ બંગલો, એટલે 1 નંબરનો બંગલો. પછી ત્યાંથી આમ બંગલાના નંબર આપેલા, 2, 3, 4, 5 આ બાજુ નંબર આપેલા. પણ સીધો પેસતા જ જે સીધો બંગલો આવે 1 નંબરનો સોમભાઈનો બંગલો. સ્વામી ત્યાં 1 મહિનો રોકાયેલા આરામ માટે. સ્વામીનો ત્યાં ઉતારો છે. સંતોના ધોતિયા ધાબા ઉપર, સંતોના સવારમાં સ્નાન કર્યું એટલે અમારા ધોતિયા સૂકવ્યા હોય. એક પ્રસંગ એવો બનેલો એ જ અરસામાં કે આશ્રમ રોડ પહોળો થતો હતો, એનો કોન્ટ્રાક્ટ આપવાનો હતો. આશ્રમ રોડનું જરા એ વખતે સાંકડો હતો અને આશ્રમ રોડની બંને બાજુ લીલી ઝાડી પુષ્કળ હતી. લીલી છમ જેવી બધી લીલોતરી. જેમ અત્યારે ગાંધીનગર તમે જાઓ તો અમદાવાદથી ગાંધીનગર 2 બાજુ પહેલેથી સરકારે જ્યારે ગાંધીનગર ડેવલપમેન્ટ કર્યું ગુજરાતની રાજધાની તરીકે, ત્યારથી 2 બાજુ વૃક્ષો રોપાયેલા. એમ એ વખતે આશ્રમ રોડ ઉપર પણ 2 બાજુ પુષ્કળ ઝાડી હતી. હવે રોડ પહોળો કરવાનો કોન્ટ્રાક્ટ આપવાનો તો સરકારનો નિર્ણય હતો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય હતો કે આપણે રોડ પહોળો કરવો છે એટલે ઝાડી કાપવી પડે. સ્વાભાવિક છે, તો જ રોડ પહોળો થાય, કારણ કે બિલકુલ રોડને ટચ બધી ઝાડી હતી, 2 બાજુ ગ્રીનરી હતી, બધા લીલા છમ જેવા ઝાડ, હજારો ઝાડ અને ગીચ ઝાડી હતી. હવે એ ઝાડી કપાય પછી જ રોડ પહોળો થાય, એટલે પહેલું સ્ટેપ એ કે ઝાડી કાપવી પડી. અને એનો કોન્ટ્રાક્ટ, કાપવાનો કોન્ટ્રાક્ટ, ઝાડી કાપવાનો કોન્ટ્રાક્ટ બોરિયાવીના ડાયાભાઈ પટેલ કોન્ટ્રાક્ટર હતા, વુડન કોન્ટ્રાક્ટર હતા. અને બોરિયાવી ગામ આણંદ પાસે બોરિયાવી ગામ છે, આણંદ વિદ્યાનગર પાસે આવ્યું, વડતાલની નજીકમાં આવ્યું. અને બોરિયાવી ગામના ચરોતરના પટેલ, ડાયાભાઈ પટેલ કરીને એમને કોન્ટ્રાક્ટ સરકારે આપેલો, એમનો ટેન્ડર પાસ થયેલો. મશીનો લાવેલા અને 50 માણસો લાવીને બધું કામ શરૂ કરવાનું હતું. એ પોતે સર્વે કરવા માટે, કેવી રીતે કામ કરવું, કેટલા ઝાડ છે ગણતરી કરીને 2-4 માણસોને લઈને સર્વે કરવા માટે એ આશ્રમ રોડ ઉપર ગાડી લઈને આવેલા. સુખી હતા, પૈસાદાર હતા. અને આવેલા આખો આશ્રમ રોડ છેક વાસનાથી માંડી, વાસના અને પાલડી ને રસ્તામાં આવે પ્રીતમનગર ને વાડીલાલ હોસ્પિટલ ને ત્યાંથી માંડીને આખો જે આશ્રમ રોડ બધો ઇન્કમટેક્સ ઓફિસ ને બધો આખો આશ્રમ રોડ કહેવાય. અને તે સર્વે કરતાં કરતાં બપોરના 12-1 વાગી ગયેલો. અને આ ડાયાભાઈ પટેલ સ્વામિનારાયણના સત્સંગી હતા, કાયમ વડતાલ જતા. એમને તરસ લાગેલી, ઉનાળાનો સમય હતો, તરસ લાગી હતી એટલે પાણી
બજારનું પાણી પીવે નહીં એટલે તપાસ કરતા હતા કે સારું ક્યાંક નળબળ મળી જાય તો પાણી જરા ગળણું બાંધીને પાણી પીવું. ત્યાં ચાંપાનેર સોસાયટી આગળ એમની ગાડી આવી અને એમણે દૂરથી જોયું કે સંતોના ધોતિયા જોયા હુકાતા. એટલે એમને સંકલ્પ થયો કે સ્વામિનારાયણના સાધુના ધોતિયા છે એટલે અહીંયા સાધુ લાગે છે, લાય ત્યાં જઈને ઊભો રહું, પાણી મળી જશે. જમવાનો પણ સમય થઈ ગયો હતો પણ એ પાણીની આશાએ ત્યાં ગયા. સંતોને જોયા, સંતોએ એમના કપાળમાં ચાંદલો જોયો, આમ ઓળખતા નહોતા પણ ચાંદલાની ઓળખાણ એટલે કહ્યું કે આવો આવો ભાઈ, આવકાર આપ્યો. સંતોને કહ્યું કે સંતો પાણી પીવું છે, ક્યાંથી આવો છો પૂછ્યું, બધી ઓળખાણ આપી કે હું ચરોતરનો પટેલ છું અને ડાયાભાઈ મારું નામ છે, બોરિયાવી ગામનો છું. કેમ આવ્યા હતા? તો કે આ કોન્ટ્રાક્ટ રાખ્યો છે. બધી વાત કરી. તો કે એક કામ કરો, પહેલાં તમે જમવાનો સમય છે જમી લો. સ્વામિનારાયણના ઘેર જમવાનું કોઈ દિવસ એમાં પાછી પાની ન હોય. ઓટલો ને રોટલો આ બે જ્યાં ખુલ્લા કાયમ 360 દાડા ખુલ્લા હોય એ જ સ્વામિનારાયણના સાધુ ને એ જ સ્વામિનારાયણનું મંદિર. જ્યાં ઓટલો ને રોટલો કાયમ ખુલ્લો હોય. ઓટલો એટલે સમજ્યા પેલા ઉતારા અને રોટલો એટલે પ્રસાદી. કોઈ દાડ જા અને ના સ્વામિનારાયણના ઘેર ન હોય. શ્રીજી મહારાજે કહેલું છે કે પ્રસાદી ખાશે, કોઈ પણ આવે અને પ્રસાદી જમાડજો, પ્રસાદી જમશે તો એ પડી પડી પાંગરશે અંદર. પ્રસાદી પડી પડી પાંગરે, તો કોઈ દિવસ એળે ના જાય. બોલો, અમે તો કંઈક પ્રસંગો જોયા છે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી ભલ ભલાના પરિવર્તન કરી નાખે, ભલ ભલાના પરિવર્તન કરે. સંતોએ ડાયાબેન જમાડ્યા પછી કહ્યું, ડાયાભાઈ એક 10 મિનિટ જો અડધો કલાકનો ટાઈમ હોય, બપોરનો 1:30-2 વાગી ગયા હતા. વાત કરી કે જો અડધો કલાકમાં અમારા મોટા સ્વામી છે, ગુરુજી છે, ઈશ્વરચંદ્રદાસજી સ્વામી એમનું નામ છે, બહુ સમર્થ પુરુષ છે, જેના સંકલ્પે અનંતના કલ્યાણ થાય એવા છે. માટે એમના દર્શન થોડી વારમાં, સ્વામી આરામમાં છે, થોડી વારમાં જાગવાની તૈયારી છે, તમે દર્શન કરીને જાઓ તો સારું. મોટા સંત નામ સાંભળ્યું એટલે તરત જ એમણે રોકાઈ ગયા. કંઈ વાંધો નહીં, હું દર્શન કરીને જઈશ. એટલે એમણે અડધો કલાક રોકાયા. સમાચાર આપ્યા કે સ્વામી ઉઠી ગયા છે. સ્વામી જાગ્યા હતા. સ્વામી પલંગમાં પાટ ઉપર સૂતા હતા. સ્વામીની અવસ્થા હતી. સ્વામીને વાત કરી કે સ્વામી ચરોતરના એક પટેલ આવ્યા છે, જરા દર્શન કરવા છે. સ્વામી કે બોલાવો અંદર. ઓયડો હતો, સ્વામીએ બોલાયા, અંદર પધાર્યા. અંદર આવ્યા એટલે સ્વામીએ કહ્યું બેસો. સ્વામીના દર્શન થયા. અંતરમાં શાંતિ 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 થઈ ગઈ. મોટા સંતના દર્શનમાં શાંતિ હોય એનું કારણ છે કે મોટા સંતમાં રોમ રોમમાં ભગવાનનો વાસ હોય, ભગવાન બિરાજતા હોય એટલે એના હૈયામાં શાંતિ. અને એટલે તો મોટા સંતોએ કહ્યું છે, શાંતિ પમાડે તેને સંતરે કહીએ, તેના દાસાનું દાસ થઈ રહીએ રે. એટલે અંતરમાં શાંતિ થઈ ગઈ. સ્વામીએ બધું પૂછ્યું, કેમ આવ્યા હતા, શું કર્યું હતું? કહ્યું કે આ મારા અહીં ઝાડને કાપવાના છે, બધા વૃક્ષોને, એટલે એને સર્વે કરવા હું નીકળ્યો હતો. 2-4 દિવસમાં, અઠવાડિયામાં કામ ચાલુ કરવું છે. પ્રસાદ લીધો? તો કે હા લીધો. સ્વામી ધીમે રહીને બોલ્યા. જો મોટા સંતની કરુણા જોજો. મોટા સ્વામી ધીમે રહીને બોલ્યા, ડાયાભાઈ એક વાત કહું? તો કે શું સ્વામી કહો? માનશો? તો કે હા માનીશ, કહો. સ્વામી કે તમે આટલા બધા ઝાડ કાપશો તો આશ્રમ રોડ ઉપર તો પુષ્કળ ઝાડ છે, બધા કાપશો? તો કે હા સ્વામી, કાપવા તો પડશે, કારણ કે એના વગર રોડ પહોળો થાય કેવી રીતે? સ્વામી કે અરર. સ્વામી અરર બોલ્યા. સ્વામી કેમ અરર બોલ્યા? સ્વામી કે વૃક્ષમાં પણ જીવ તો હોય. સ્વામી શું બોલ્યા? વૃક્ષમાંય જીવ તો હોય. અને આપણે વિજ્ઞાન કહે છે કે ભાઈ વૃક્ષમાં પણ સજીવ સૃષ્ટિ છે, વૃક્ષમાં જીવ હોય. આટલા બધા લીલા જીવને તમે કાપી નાખશો, એ તો હિંસા થઈ કહેવાય. આટલા બધા લીલા વૃક્ષને તમે કાપી નાખશો, આ તો હિંસા કહેવાય. મોટા પુરુષની કરુણા જુઓ, સાંભળજો. પેલા ડાયાભાઈ હાથ જોડીને કે સ્વામી વાત તમારી હાવ સાચી, મને આવું કોઈએ કીધું જ નથી આજ સુધી, અને મેં તો કોન્ટ્રાક્ટ ઉપર સહી થઈ ગઈ છે, હવે બધું લેવાઈ ગયો છે કામ. સ્વામી શું કરશું? સ્વામી કે કંઈ વાંધો નહીં, આપણે રસ્તો કાઢીએ. સ્વામી શું રસ્તો? સ્વામી કે બેહો. એમ કહીને સ્વામીએ બૂમ પાડી, સંતો સંતો. 2 સંતો દોડતા આવ્યા. સ્વામી શું આજ્ઞા છે? સ્વામી કે પેલા મનસુખભાઈ સરાવાળા મનસુખભાઈ આવ્યા છે, એમને બોલાવો જ મારી પાસે. સવારમાં એક હરિભગત આવેલા, સરા ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લાનું સરા ગામ છે.
અને સરાના મનસુખ બાપા ઉંમર લાયક હતા, 80 વર્ષની, 70, 75, 80 વર્ષની ઉંમર, અને બહુ મહારાજના એ પણ મુક્ત હતા, પાઘડી બાંધતા. અને મનસુખભાઈને બોલાવવા જોઈએ. મનસુખભાઈને બોલાયા. સ્વામી કે સંતો પ્રસાદીનું જળ મોટો લોટો કળશો ભરી લાવો. પહેલાં કળશો કહેતા, ગામડામાં શું કે પેલા લોટાને કળશો કે, મોટો કળશો ભરી લાવો કે, અને ઠાકોરજીને પ્રસાદી તેનું જળ ધરાવી અને લાવો, અમારી પાસે લાવો. ભગવાનને મોટો આવડો પેલો ભોજિયો લોટો આવતો, પહેલાં ભોજિયા લોટા એટલે સમજ્યા, ભુજના લોટા આવતા, એને ભોજિયા લોટા કહેવાતા. અંદર 5, 7, 10 લીટર પાણીમાં આવડો મોટો લોટો હોય, પિત્તળના હોય, તાંબાના પિત્તળના. ભોજિયો લોટો ભરીને પાણી લાયા. સ્વામી કે લાવો, ભગવાનને ધરાઈને લાયા? તો કે હા. સ્વામી અંદર આંગળી બોળી, સ્વામીએ વર્તમાન ધરાવી દીધા, પાણીને વર્તમાન ધરાય. મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, આ પાણીનું ટીપું જે વૃક્ષ ઉપર પડે એ બધા વૃક્ષના જે જીવ હોય એને તમે દયા કરી અને ઠેઠ અક્ષરધામમાં મૂર્તિના સુખમાં લઈ લેજો. આવી પ્રાર્થના કરી. અને પછી કહ્યું, મનસુખભાઈ લ્યો, આ લોટો લઈને તમે જાઓ અને અમની જોડે જાઓ, આ ડાયાભાઈની જોડે દરેક ઝાડ ઉપર 2 ટીપા પાણી છાંટજો, સ્વામિનારાયણ કરજો. જાવ, એ જીવનો છેલ્લો જન્મ, એ વૃક્ષના જીવનો છેલ્લો જન્મ અમારે કરવો છે. અને મનસુખભાઈ પેલા ડાયાભાઈને આશ્ચર્ય થયું કે સ્વામી આવું બને? સ્વામી કે સંકલ્પના કરશો, સંશયાત્મા વિનશ્યતિ. ભગવાનના મોટા સંતના વચનમાં વિશ્વાસ કેળવતા શીખો. એક માસ્તર હોય આ લોકમાં, અને એની જોડે આપણે નાનપણમાં ભણવા બેઠા, અને જ્યારે એમણે આપણને એકડો શીખવાડ્યો ત્યારે આપણે કોઈએ આર્ગ્યુમેન્ટ કર્યો હતો કે એકડો આમ જ કેમ થાય? શી ખાતરી આમ જ થાય, આમ કેમ ના થાય? કોઈ દાડે આપણે પ્રશ્ન પૂછ્યો તો પહેલાં કેટલો વિશ્વાસથી આ પાડી દીધી. તો એ આપણે માસ્તર થઈ ગયા. આમાં કેટલાય માસ્તર હશે, પણ માસ્તર ઉપર વિશ્વાસ રાખ્યો તો માસ્તર થઈ ગયા. સાચી વાત છે પહેલાં? એમ એક માસ્તર ઉપર વિશ્વાસ કરવો પડે છે. તો અમારી પર વિશ્વાસ કરો. ડાયા પટેલ, તમે સંકલ્પના કરશો, જાઓ. મનસુખભાઈ કે ભલે બાપા, આ બેડા રહેજો. પાણીનો લોટો લઈને ગયા. જેવા રોડ ઉપર ગયા ને શરૂ કર્યું, સ્વામિનારાયણ કરીને જે વૃક્ષ ઉપર 2 ટીપા નાખે ને એ જ મિનિટે વૃક્ષ સુકાઈ જાય. એ જ મિનિટે. આ અમદાવાદના આશ્રમ રોડનો ઇતિહાસ છે. અમદાવાદનો ઇતિહાસ કનૈયાલાલ મુનશીએ લખેલું પુસ્તક છે, અમદાવાદનો ઇતિહાસ. એમાં પ્રસંગ છાપીને લખ્યો છે, એમણે પોતે નજરે જોયેલો પ્રસંગ છે. જેટલા વૃક્ષ પર પાણીના 2 ટીપા સ્વામિનારાયણ કરીને નાખે ને વૃક્ષ એ જ મિનિટે સુકાઈ જાય. એ જ મિનિટે સુકાઈ જાય. કારણ કે અંદરથી પેલો જીવ હોય ને, જીવ સીધો જ ભગવાનના ધામમાં. આખા હવે બપોર સુધી તે સાંજના 5 વાગ્યા સુધી હાલ્યું. તે લગભગ હજારો વૃક્ષો 2 ટીપા નાખે ને વૃક્ષ સુકાઈ જાય. હવે સ્વામીએ કીધેલું પછી કાપજો તમ તાર, પછી એને કટિંગ કરજો, જે કરવું એ કરજો. હવે હા સુધીમાં ઘણા બધા ઝાડ ઉપર પાણી ખલાસ થઈ ગયું. સ્વામી આવ્યા, અરે પેલા મનસુખભાઈ આવ્યા, આવીને પાણી ખલાસ થઈ ગયેલું. પેલા ડાયાભાઈને હાજે જવાનું હતું, બોરી આવી એટલે નીકળી ગયા. બીજે દાડ હજુ 50% ઝાડ આશ્રમ રોડના પત્યા હતા, હજુ 50% લીલા હતા. બધાને વિનંતી કરું છું, આ વાત કરતા કરતા ડાયાભાઈને સંશય દૂર કરાયો તો સ્વામીએ, એમ આપણે તે સાંભળીને ગણાયને સંશય થાય. બુદ્ધિશાળી હોય ને આ બધું બહુ થાય કે આવું થતું હશે, આવું થતું હશે. હવે આ બુદ્ધિના પ્રયોગ એટલે બધે બુદ્ધિનો ઉપયોગ થાય. તમે જોજો, મીઠા વગર રસોઈનો રાજા કોણ કહેવાય? પેલા મીઠું. રસોઈનો રાજા મીઠું. સાચી વાત છે. મીઠા વગર તમે જો હાવ રસોઈ ગમે એટલા પકવાન નાખ્યા હોય, ગમે એટલા તો મસાલા નાખ્યા હોય, પણ મીઠું ના હોય તો એ રસોઈ મોઢામાં ના જાય. સાચી વાત છે. પણ મીઠું બધાય નખાય, સમોસામાંય નખાય, કચોરીમાંય નખાય, ગોટામાંય નખાય, દાળમાંય નખાય, ભાતમાંય નખાય, શાકમાંય નખાય, બધે નખાય, પણ મીઠાઈમાં અડવાય ના દેવાય. મીઠાઈથી મીઠું ના નખાય તો નહીં, અડાવાય ના દેવાય. સાચી વાત છે. એમ બુદ્ધિનો ઉપયોગ બધે થાય. ધંધામાં થાય, નોકરીમાં થાય, વ્યવહારમાં થાય, રાજકારણમાં થાય, બધે થાય, પણ બુદ્ધિનો ઉપયોગ ભગવાનના માર્ગમાં ના થાય. બાપા મહેરબાની કરજો. હાથ જોડીને કહું છું, અહીં ભગવાનના માર્ગમાં બુદ્ધિનો ઉપયોગ ના કરશો. કાશી વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી છે કાશીમાં, બનારસમાં, અને તે વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી, બનારસ યુનિવર્સિટીના કેમ્પસમાં પેસતા જ એક મોટું પુસ્તક સ્ટેચ્યુ બનાવેલું છે. પુસ્તકનો આકારનું સ્ટેચ્યુ બનાવ્યું છે. એ પુસ્તકમાં જે શ્લોક લખ્યો છે,
જે બધા લોકોને જતા જ બેસતા જ વંચાય એવો. અને શ્લોકનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે અધ્યાત્મ માર્ગનો પ્રારંભ જ્યાં બુદ્ધિનો અંત આવે છે ત્યાંથી જ અધ્યાત્મ માર્ગનો પ્રારંભ થાય છે. ભગવાનના માર્ગની શરૂઆત જ બુદ્ધિ મુઠ્ઠી થાય તો થાય. અહીં બુદ્ધિ મુઠ્ઠી કરતા જે શીખે એ જ ભગવાનના માર્ગે બુદ્ધિશાળી. અહીં બુદ્ધિશાળી કોણ? કે જેને બુદ્ધિ મુઠ્ઠી કરતા આવડી. બુદ્ધિ ચલાવવા જાય તો ભગવાનના માર્ગમાં ચાલે જ નહીં. વિશ્વાસનો માર્ગ છે આખો. નથી સાધન કે બુદ્ધિનું આ કામ, કેવળ કૃપાથી પ્રાપ્તિ છે તમામ. રાખો પાકો વિશ્વાસ તે આ ઠામ જિજ્ઞાસુ, શ્રીજી મળે મોક્ષ થાય છે. પાકો વિશ્વાસ જોઈએ. પેલા ડાયા પટેલને નજરે જોવ્યા એટલે એ બહુ બુદ્ધિશાળી હતા, પણ હવારથી આજ સુધી જોયું, વિશ્વાસ બેસી ગયો કે સ્વામી ખરેખર બહુ મોટા પુરુષ છે. બીજે દાડે હજુ અડધા ઝાડ બાકી રહી ગયા હતા. બીજે દાડ હવારમાં આવી ગયા, સ્વામી પેલો પ્રસાદીનો લોટો ભરી આપો ને પાસે પેલા મનસુખભાઈને મોકલો ને. પૈસા અડધા ઝાડનું તો કાલ પતી ગયું, પણ અડધા ઝાડનું બાકી છે હજુ પતાવવાનું. સ્વામી બૂમ પાડી, મનસુખભાઈ છે? કે સ્વામી મનસુખ બાપા તો રાતે નીકળી ગયા ઘેર જવા. સંતોએ કીધું તો કે કંઈ વાંધો નહીં, લાવો લોટો ભરીને પાણી લાવો. લોટો ભરીને લાયા. સ્વામીએ ફરથી આંગળી બોળી, ફરથી આશીર્વાદ આપ્યા, ફરથી પ્રાર્થના કરીને આશીર્વાદ આપીને લોટો આપ્યો. જાઓ ડાયાભાઈ, તમે જઈને બબે ટીપા છાંટજો, જાઓ સ્વામિનારાયણ બોલજો, એ ઝાડનું મોક્ષ કરવાની જવાબદારી અમારી કહો. અને એમણે બાકીના વૃક્ષો ઉપર પાણી છાંટવા માંડ્યું અને આખા આશ્રમ રોડના તમામ વૃક્ષોને વર્તમાન ધરાવીને અક્ષરધામના અધિકારી સ્વામીએ કર્યા છે. સાંજનો સમય થયો, આ ડાયાભાઈ પટેલ આવ્યા અને ડાયાભાઈ પટેલે સ્વામીને કીધું, સ્વામી મારે એક પ્રશ્ન પૂછવો છે. એ તો મેં નજરે જોયું કે આ બધામાંથી જીવને તમે સીધો જ રવાના કરી દીધો. એટલે આ મનુષ્યના કલ્યાણ કરે, પશુના કરે, ઝાડને વૃક્ષના જડ પ્રકૃતિ જે છે અને એના કલ્યાણ સ્વામિનારાયણે એના સાધુએ કર્યા છે. એ આ ભગવાન સ્વામિનારાયણના ઘેર એના સર્વોપરિતા છે. આ ભગવાન સ્વામિનારાયણે આજે પ્રસાદી જમાડીને કલ્યાણ કર્યા, સેવા કરાવીને કલ્યાણ કર્યા, એક નાનકડી વસ્તુ ગ્રહણ કરાવીને સ્વામિનારાયણ ભગવાને માર્ગ ચાલુ રાખ્યો. પહેલાં અધમ જીવના, પાપી જીવના કંઈક કર્યું, ભગવાન સ્વામિનારાયણ એનું પૂરું કર્યું છે. બોલો, કંઈક કર્યું એનું પૂરું કર્યું. અને એટલે દીનાનાથ ભટ્ટે શ્લોકમાં લખી નાખ્યું છે, શરણાગત પાપ પર્વતમ ગણિતવાન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણે આવેલો એક અણુ જેટલું કરી નાખે તો એને મેરુતુલ્ય ગણ્યું છે. પેલા ડાયાભાઈ પટેલ આયા સ્વામી જોડે, આવીને સ્વામીને કે સ્વામી એક પ્રશ્ન પૂછું? સ્વામી મને હવે એ શંકા નથી કે આવું થાય કે ના થાય, નજરે જોયું છે કે થયું છે. પરંતુ સ્વામી ગઈકાલે જે પેલા મનસુખભાઈ આવ્યા હતા મારી જોડે, એ તો બહુ મોટા મુક્ત હતા, ભગત હતા, કે એમના આમ શબ્દે કરીને, તમારા વચને કરીને, આશીર્વાદે કરીને પાણીનું ટીપું નાખે ને પતી જાય. સ્વામી એ વર્તમાન ધરાવતા હતા. મેં પૂછ્યું હતું કે તમે શું કરો છો? ત્યાં કે હું ઝાડને વર્તમાન ધરાવું છું. ઝાડને વર્તમાન ધરાવે. લો, આ સ્વામિનારાયણના સાધુ માણસને તો ધરાવે, ઝાડને ધરાવે. આપણા ગુરુજી બાપજી આમ નીકળે ને, બોલો કોઈ ખેડૂતના ઘરમાં જાય, ગાયું હોય, ભેંસ્યું હોય, કૂતરા બેઠા હોય, એને પાણી છાંટીને વર્તમાન ધરાવે કે આનોય છેલ્લો જન્મ કરવો. એટલે ગાયું ભેંસ્યું ને તમે જો આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ તો જો આપણને એમ લાગે કે એમ થાય, ત્યારે એમ જ થાય, એમ જ થાય. એટલે તમને એક પ્રશ્ન પૂછું કે કોઈ દિવસ દાંતણ વેચનારી બાઈ હોય, દાંતણ વેચનારી, દાંતણ વેચીને પૂરું કરતી હોય, દાંતણ વેચીને ઓલું ટૂંકા માગીને ખાતી હોય, હવે એ કોઈ દાડો રાજાની રાણી બની શકે? આમ ના બની શકે, તૂટીને મરી જાય. આખી લેલન ગાડી વેચે દાંતણની તોય ના બની શકે. પરંતુ રાજા રાજી થઈ જાય અને રાજા એનું બાવડું ઝાલીને કહી દે કે તું મારી રાણી, તો થઈ જાય કે ના થઈ જાય? પહેલાં એમ જ થાય તારે એમ થાય, એમ જ થાય તારે. નહીં તો તૂટીને મરી જાય તો મેળ ના પડે. એમ આપણે બધાએ આપણો મેળ પડે. આ જીવ કોઈ દર ભગવાનને પામી શકે, પરંતુ એ રાજા ધીરાજ રાજી થઈ જાય તો મેળ પડી જાય કે ના પડી જાય? પહેલાં એમ પડી જાય તારે. આપણે આ બધો એનો માર્ગ છે. આ એનો માર્ગ છે, કૃપાનો માર્ગ છે આ બધો. સ્વામીને કે સ્વામી હું તો એક સામાન્ય હરિભગત છું, તો મારા સંકલ્પે તે હું વર્તમાન ધરાવતો હતો તો મેળ પડી જતો હતો. તે ગઈકાલના અને આજનામાં કંઈ ફેર? સ્વામી કે આ ફેર. શું ફેર? કે ગઈકાલે જેને એ મોટા મુક્ત હતા એ મનસુખભાઈ, અને એ જેને વર્તમાન ધરાવતા હતા ને એને આને આ જન્મે ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચ્યા, અક્ષરધામમાં પહોંચ્યા. પણ તમે જેને વર્તમાન ધરાવ્યા હતા ને એ બધાને સત્સંગમાં જન્મ ધરાવીને પછી અમે આનો મોક્ષ કરશું, સત્સંગમાં જન્મ ધરાવશું. મુક્ત આપણે બધા એમાંના ક્યાં કરશું? હો, આશ્રમ રોડવાળા ઝાડ જ હશું આપણે, એમાંથી કોઈક આવી ગયા હશું અહીંયા.
મહારાજને એ જ પ્રાર્થના કરીએ સ્વામિનારાયણ ભગવાનને, હે દયાળુ, તમે દયાના સાગર છો, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુના મીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય. હે મહારાજ, આજનો ગુણ ગ્રહણ કરે, ભવિષ્યમાં કે ગમે ત્યારે કંઈક નાનકડી સેવા કરે તો હે મહારાજ એનું આને જન્મે સત્સંગમાં લાવીને તમારી સર્વોપરી ઉપાસના દ્રઢ કરાવીને હે મહારાજ એનું આને આ જન્મે પૂરું કરજો, પૂરું કરજો, પૂરું કરજો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.